टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સ્વાગત, ગુડ આફ્ટરનૂન. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરી રહ્યા છીએ. ભારતીય માર્કેટ્સે જબરદસ્ત તેજી બાદ જબરદસ્ત વેચવાલી પણ બતાવી છે. એટલે બંને તરફી સ્વિંગ્સ ગઈકાલે પણ જોવા મળ્યા, આજે પણ જોવા મળ્યા છે. ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવે છે તે વાત હકીકત જાણે બની ચૂક્યું છે. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સના સેટઅપને સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ઈરાન ઇઝરાયલના યુદ્ધ વિરામની જાહેરાતથી 8 મહિનાની ઊંચાઈ પર પહોંચ્યા બજાર. 150 પોઈન્ટ ઉછળીને 25,150 નજીક પહોંચ્યો. નિફ્ટી ત્યાંથી આવ્યું પ્રોફિટ બુકિંગ. સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ વધ્યો. 83,000 પારથી આવ્યું પ્રોફિટ બુકિંગ. બેંક નિફ્ટી 450 પોઈન્ટ વધી અને 56,500 પાર. એચડીએફસી બેંક સાથે કેનરા બેંક, એસબીઆઈ અને પીએનબી 1 થી 3% સુધી વધ્યા અને સાથે સાથે આવ્યો ત્યારબાદ ઘટાડો. ક્રૂડમાં કડાકાથી ઓએમસી કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસીમાં 5%થી વધુની તેજી. જોકે ઓઇલ ઇન્ડિયા અને ઓએનજીસીમાં 6% સુધીનો ઘટાડો. ઈરાન ઇઝરાયલના યુદ્ધ વિરામથી અદાણી પોર્ટમાં 4%નો વધુ ઉછળીને નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં સામેલ. અદાણી ગ્રુપના અન્ય સ્ટોકમાં પણ સારી તેજી. એનબીએફસી શેરમાં શાનદાર તેજી. જીઓ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેઇનર્સ. અન્ય એનબીએફસીમાં પણ સારી તેજી સાથે કારોબાર. આવો સૌથી પહેલાં તો ભારતીય માર્કેટ્સે જે આજે જબરદસ્ત તેજી બતાવી તેની સાથે જ વાતચીત શરૂ કરવી જોઈએ. ગેપ અપ ઓપનિંગ થઈ હતી. નિફ્ટીનો ક્લોઝ 24,971, ત્યાંથી ઓપન તમે થયા 25,179 અને એ ગેપ ફિલ કરવાનો કદાચ પ્રયત્ન માર્કેટે કર્યો. ઉચ્ચતમ સ્તરો નિફ્ટીના બન્યા 25,317ના. ત્યાંથી પ્રોફિટ બુકિંગમાં હમણાં 25,000 આપણે તોડી દીધું. હવે કોશિશ કરી રહ્યા છીએ કે 25,000નું લેવલ જાળવીએ. બેંક નિફ્ટી અત્યારે 0.5%ની મજબૂતી બતાવી રહ્યો છે. નિફ્ટી 5%ની મજબૂતી બતાવી રહ્યો છે. પણ જે દિવસના ઉચ્ચતમ સ્તરો હતા ત્યાંથી વેચવાલી ખાસી આવી. તો ચાર્ટ્સ પર શું ફોર્મેશન બની રહ્યા છે તે આપણે સમજવું જરૂરી છે. જોઈએ સીધા જ ઇન્ટરેક્ટિવ વોલ પર. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જબરદસ્ત તેજી બાદ એટલી જ જબરદસ્ત વેચવાલી આવી છે. માર્કેટ્સમાં બંને તરફી સ્વિંગ જોવા મળ્યા છે. જી બિલકુલ યસ. આજે આપણે પેલું બાળપણમાં રમતા હતા કે કભી ઉપર, કભી નીચે, કભી આગે, કભી પીછે. સેમ એવું આજે આપણને માર્કેટમાં જોવા મળ્યું. પહેલા સમાચાર સવારમાં આપણને આવ્યા કે જે ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ વિરામ, અહીંયાથી સીઝ ફાયરના જે સમાચાર બાદ માર્કેટે સારી એવી તેજી બતાવી. આપણે જોઈએ તો ઓપનિંગ 200 અંકની મજબૂતી સાથે. ઓપનિંગ બાદ તમે જુઓ તો 300 અંકથી પણ ઉપર તમે ગયા અને તમે જે 25,300ના લેવલ તમને નિફ્ટીમાં જોવા મળે. ઇવન બેંક નિફ્ટી તો માત્ર 150 પોઈન્ટની દૂરી હતી નવા રેકોર્ડ હાઈ બનાવવા માટે. અને તમે જુઓ તો ઉપલા સ્તરથી તમને ભારે વેચવાલી આવી. જે સ્પીડે તમે ઉપર ચડે એ જ સ્પીડે તમે નીચે આવે. એટલે કે એક્ઝેક્ટ તમે રોલર કોસ્ટર રાઇડમાં તમે આજે સવારી કરીએ એવું આપણને આજે ફીલ થતું જોવા મળ્યું છે. આવો હવે અહીંથી નજર કરીએ આ રોલર કોસ્ટર રાઇડ આવતીકાલે બીજી કઈ રીતની રાઇડ આપણને અહીંથી કરાવતી જોવા મળી શકે છે. સૌથી પહેલાં નિફ્ટીનો અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ. ડેલી સેટઅપ તમે અહીંયાથી નજર કરો તો તમારા માટે હોય અહીંયાથી મહત્વના લેવલ તમારે કયા ફોકસ કરવા. સૌથી પહેલાં આજનો જે લેવલ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. એક કામ કરો, પહેલાં સૌથી પહેલાં 15 મિનિટનો ચાર્ટ લઈને આવો. 15 મિનિટનો ચાર્ટ તમે અહીંયાથી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો નજર કરો તમે થયું શું, આજે તમે ઓપન થયા રાઈટ. ઓપનિંગ બાદ એક વખત તમને થોડુંક ઘટાડો આવ્યો અને ઘટાડામાં તમે એક્ઝેક્ટ સપોર્ટ કયો લીધો તો સપોર્ટ તમને અહીંયાથી મળ્યો જે તમારો પરમ દિવસનો હાઈ હતો રાઈટ. ત્યાંથી તમે એક વખત સપોર્ટ લીધો. ત્યાંથી સપોર્ટ મળ્યો. આપણે જે લેવલ પણ ડ્રો કરી લીધું 25,118 રાઈટ. આ વીકલી બેસિસ આપણે વાત કરી હતી કે આપણને અહીંથી આની ઉપર ક્લોઝિંગ જોઈએ. પરંતુ અત્યારે આપણે જ્યારે ડેલીની વાત કરીએ ત્યારે આજે તમને અહીંયાથી સપોર્ટ મળ્યો 25,118 આજુબાજુથી. અહીંથી તમે ઉપર ગયા. ઉપર ગયા બાદ તમે જુઓ તો અહીંયાથી 25,300 ઉપર તમે ગયા અને ત્યાંથી તમે નજર કરો તો વન વે તમને વેચવાલી જોવાનું. માત્ર તમે 1 થી 1.5 કલાકમાં તમે જે 25,300ની ઉપર હતા એ લેવલ તમે નજર કરો તો છેક ડાયરેક્ટ તમને અહીંથી 25,000 એક્ઝેક્ટ ટચ કરાવી લીધું. આજના તમે જો લો પણ નજર કરશો તે પણ તમારા માટે બની રહ્યા છે 24,999. એટલે સ્વાભાવિક છે કે આપણા ઉપલા સ્તરથી એક્ઝેક્ટ તમે જોશો તો 300 પોઈન્ટનો ઘટાડો તમને આજે જોવા મળ્યો. અને તમે અહીંથી સપોર્ટ પણ ક્યાં લીધો તો જે તમારો ગઈકાલે તમારો જે હાઈ હતો રાઈટ. હાઈની આજુબાજુ જ તમે જો તમારો લો હતો ગઈકાલે 24,971
અને હાઈ પણ તમે જુઓ તો તમારે અહીંથી 25,000 થી 25,050ની રેન્જમાં હતો. એટલે કે તમારે ગઈકાલનું જે સપાટી હતી ત્યાં તમે સપોર્ટ કર્યો. પહેલો સપોર્ટ તમે એટેમ્પ કર્યો પરમ દિવસના હાઈ ઉપર, અને બીજો તમે સપોર્ટ કર્યો તો ગઈકાલના હાઈ ઉપર તમે સપોર્ટ લીધો. એટલે અહીંયા તમે જુઓ તો નીચે તમારા માટે 25,000 જ્યાં તમારા માટે પુટ રાઇટિંગ હેવી હતું એમણે ક્યાંક ને ક્યાંક સંભાળવાના પ્રયત્નો કર્યા. જો તમે 25,000 તૂટીને એની નીચે ગયા હો તો સ્વાભાવિક છે કે વધારે કમજોરી જોવા મળી શકે, પરંતુ હજુ પણ માર્કેટમાં ટાઈમ છે કલાક, એટલે કંઈ પણ થઈ શકે, કંઈ પણ પોસિબલ છે. હવે 25,000 એ સ્ટ્રોંગ સપોર્ટ છે. હવે નવી તેજી કઈ કરવી, તો નવી તેજી માટે આ જે બ્લેક લાઇન છે એના માટે આવો સમજીએ આપણે ડેઇલી ચાર્ટ. ડેઇલી ચાર્ટ લઈને આવો. ડેઇલી ચાર્ટ ઉપર તમે નજર કરો તો તમારા માટે હવે જે આપણે વાત કરી આ જે લાઇન રાઈટ તમારા માટે 25,227 આજુબાજુ, એટલે કે 25,200થી લઈને 250 આજુબાજુ એક રેન્જ છે. તમે આજે એની ઉપર ગયા પરંતુ તમે એની ઉપર સપોર્ટ ના લીધો. તમે જુઓ તો અહીંયા તમે ઉપર ગયા તરત જ તમે નીચે આવી ગયા. એક વખત તમે અહીંયા એટેમ્પ કરવાના પ્રયત્નો કર્યો તો જૂન મહિનામાં 10-11 તારીખ આજુબાજુ, ત્યાંથી જ તમે રિજેક્શન આવ્યું હતું. ફરીથી તમે એ તેજી આવી અને તમે નજર કરો તો અહીંયા તમે રિજેક્શન થયા. હવે આજે થયું શું તમે જુઓ તો ગઈકાલના અને પરમ દિવસની કેન્ડલમાં તમને ઓલમોસ્ટ ઇનસાઇડ બાર બનેલો હતો રાઈટ. હવે જો તમે આજે આની ઉપર ક્લોઝ આપ્યું હોત ને તો તમને સારી એવી તેજી જોવા મળતી, અને એ તમારું લેવલ ઓલમોસ્ટ 25,120થી આજુબાજુ થાય છે. 25,120-130 આ રેન્જ છે કે જો એની ઉપર તમે ક્લોઝ આપ્યું હોત તો તમને સારી એવી તેજી જોવા મળતી, અને ઇવન તમે ઇનસાઇડ બારની ઉપર ક્લોઝ હતા, અને ઇનસાઇડ બારની ઉપર ક્લોઝ હતા તો તમને એટલીસ્ટ ઉપરની તરફ 25,600 સુધીના લેવલ આપણને ડેઇલી ચાર્ટમાં જે સેટઅપ બન્યું છે એ પ્રમાણે આપણને જોવા મળતા, પરંતુ એવું નથી થયું. તમે તેજી ભલે 300ની ઉપર ગયા પરંતુ ક્લોઝિંગ ક્યાંક ને ક્યાંક ચાન્સ છે કે તમે 25,120ની નીચે આપશો. હવે 25,120ની નીચે આપેલો સ્વાભાવિક છે કે ફરીથી તમારે વેઇટ કરવી પડશે કે 25,120 કે જેની ઉપર તમારું ડેઇલી ક્લોઝિંગ આવે, અને ડેઇલી ક્લોઝિંગ જો તમારું આવે એ બાદ તમે અહીંથી નવી તેજી કરીશું. અધરવાઇઝ તમને આ જ રીતે જોવા મળી શકે નીચેની તરફ તમને અહીંથી સપોર્ટ મળે છે અને ઉપરની તરફ તમને વેચવાલી આવે છે. એટલે ફરીથી એક રેન્જ આવો તમારા માટે બની ગઈ અત્યારે માર્કેટમાં. તમારા માટે ઉપર 25,220 અને નીચેની તરફ તમારા માટે અહીંથી 25,000 આ એક સપોર્ટ તરીકે હાલ કામ કરશે. અને નીચે સપોર્ટ 25,000, 25,300 જે આપણને આજે રેઝિસ્ટન્સ જ્યાં આપણે ખાસ કરીને ફોકસ કરીશું. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ ડેઇલી ચાર્ટ. આવો ઓઆઈ ડેટા ઉપર નજર કરી લઈએ. ઓઆઈ ડેટામાં તમે નજર કરો તો તમારા માટે આજે સૌથી પહેલાં 25,000 ઉપર ફોકસ કરો. 25,000માં તમારા માટે કોલ રાઇટિંગ પુટ રાઇટિંગ બંને જોવા મળ્યું, પરંતુ કોલ રાઇટિંગ કરતાં તમે નજર કરો પુટ રાઇટિંગ વધારે જોવા મળ્યું છે. 90 લાખ ઓલમોસ્ટ 1 કરોડ તમે જોઈ લો તો પુટ રાઇટિંગ તમને જોવા મળ્યું છે. જ કારણે તમે આજે ઇવન અહીંયા આવ્યા હતા અને અહીંયાથી તમે જુઓ તો તમે છેક ડાયરેક્ટ અહીંયા આવી ગયા. હવે અહીંયાથી તમે નીચે ગયા નહીં, એનું પાછળનું કારણ છે કે તમને સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળ્યો. 1 કરોડ પુટ રાઇટિંગ હતું અને નીચે હવે તમારા માટે છે જ સપોર્ટ. તો 25,000 તમે તૂટો તો પણ એટલું કોઈ ગભરાવાની ચિંતા નથી, કારણ કે તમારા માટે અહીંથી 24,900 અને સામે 24,800 આ એક લેવલ છે જે તમને અહીંથી આવતું જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા તમારે ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે. પરંતુ આગળ તમે આવો તો તમારા માટે 25,200 અને 25,300 હવે બે પિલ્લર તમારા માટે થઈ ગયા, જે એક અવરોધ અહીંયાથી નડી શકે છે, જે તમને આજે પણ જોવા મળ્યું છે. એટલા માટે તમારે આગળ આવો 25,200 અને 25,300 આ એક બે લેવલ છે કે જે તમારે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. એટલે આ વાત થઈ ગઈ આપણે ઓઆઈ ડેટાની. આવો ઓઆઈ ચેન્જ લઈને આવો. હવે ઓઆઈ ચેન્જમાં તમે નજર કરો તો આજના દિવસે તમને અહીંયાથી જે મેઇન તમને ઇમ્પેક્ટ નજર કરો, સૌથી પહેલાં કોલ રાઇટિંગ. તમારા માટે કોલ રાઇટિંગ નજર કરો તો આજે અહીંયા તો તમારા બધા કોલ રાઇટિંગ જતા રહ્યા, એ સારી વસ્તુ હતી. પરંતુ જ્યારે સવારે તેજી આવી માર્કેટમાં ત્યારે થયું શું હતું કે અહીંયા તમને માત્ર પુટ રાઇટિંગ એડિશન જોવા મળ્યું હતું, અને જે રીતે તમને ઉપલા સ્તરથી ઘસારો આવ્યો અને તમે જુઓ તો અહીંયા કોલ રાઇટિંગ આવી ગયું છે. નવું એડિશનલ અહીંયાથી 25,200 ઉપર થયો, અને એ જ કારણથી તમે 25,200 ઉપર ટક્યા નહીં, કારણ કે 25,200 જે પહેલાં પણ અવરોધ નડ્યો હતો એ ફરીથી તમે જુઓ તો ત્યાં અવરોધ રૂપ અહીંયાથી કોલ એડિશન જોવા મળ્યું છે. એટલે કે 25,200 એ ઘણું મહત્વનું લેવલ છે. ચાહે તમે હવે 15 મિનિટમાં ઇન્ટ્રાડેમાં જોશો કાં તો પછી ડેઇલી ચાર્ટ ઉપર તમને 25,200 જો ક્લોઝિંગ આપે તો સ્વાભાવિક છે કે સારી એવી તેજી જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ નિફ્ટીમાં કે તમારા માટે 25,200 એ ઘણું મહત્વનું લેવલ છે, જે આજે સાબિત થઈ રહ્યું છે. ચાહે 15 મિનિટનો આપણે ચાર્ટ નજર કર્યો, ચાહે આપણે ડેઇલી ચાર્ટ જોયો, એમાં પણ આપણે જોઈએ કે આપણને 25,200 વારંવાર નિફ્ટી એટેમ્પ કરે છે, પરંતુ એની તરત જ રિજેક્શન આવી જાય છે. એટલે આવો વેઇટ કરીશું. 25,200નું લેવલ તમે ક્લોઝ કરો એ બાદ જ તમને નવું ફર્ધર શોર્ટ કવરિંગ જોવા મળી શકે. નીચેની તરફ બે સ્ટ્રોંગ સપોર્ટ, એક 25,000 અને બીજું 24,900. તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈએ અને બ્રેક બાદ હવે આપણે નજર કરીશું બેંક નિફ્ટી ઉપર. બેંક નિફ્ટીનું ઉપર ઇન્ટરેસ્ટિંગ સેટઅપ છે, કારણ કે આજે તમે માત્ર 150 પોઈન્ટની દૂરી રહી ગઈ છે નવા રેકોર્ડ હાઈ બાદ. તો આગળ શું સેટઅપ છે નજર કરીએ બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો અહીં આપણે નજર કરીએ નિફ્ટી ઓવરઓલ આપણે સમજી લીધું. હવે આપણે નજર કરીએ બેંક નિફ્ટી ઉપર શું સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી તમે જોશો તો આજે તમને ડેઇલી ચાર્ટમાં ઓલમોસ્ટ નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે હતા. નજર કરો તો તમારા માટે જે અગાઉ તમારા માટે 57,048નું તમારા માટે લેવલ હતું, રાઈટ. હવે આજે તમે નજર કરો તો આજે તમારા માટે લેવલ બનતા જોવા મળે છે 56,882. 56,862 સોરી 56,862. એટલે કે તમે જોશો તો તમે ઉપરના સ્તરથી માત્ર 160 થી 170 પોઈન્ટની તમને અહીંથી દૂરી જોવા મળી રહી છે કે જે તમારે અહીંથી ખાસ કરીને ફોકસ કરવું રહેશે. પરંતુ હવે તમે જો આજે તમારું અહીંયા ગ્રીન કેન્ડલ ક્લોઝ થયું તો એકદમ સ્ટ્રોંગ અને એમ કહી શકાય કે બુલિશ કેન્ડલ આપણને અહીંથી ક્લોઝ થયું, પરંતુ એવું ના થયું. અને તમે જુઓ તો આજે બે તમારા જે રેઝિસ્ટન્સ હતા ભલે તમે એની ઉપર પાર કર્યું પરંતુ તમે બંનેની નીચે અત્યારે આવી ગયા છો અને અત્યારે તમે 56,457 એટલે આ બંનેની નીચે તમે કારોબાર કરી રહ્યા છો. હવે 56,500 આપણને ખ્યાલ છે એક રેઝિસ્ટન્સ હતું જે ફાઇનલી તમે આજે એક જ દિવસમાં એને ક્રોસ કર્યું હતું અને એ જ દિવસમાં તમે પાછા આવ્યા છે. એટલે કે સેમ નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ આજે ઘણા મલ્ટિપલ રેઝિસ્ટન્સ તમે ક્રોસ કર્યા હતા એક જ દિવસમાં અને એ જ મલ્ટિપલ રેઝિસ્ટન્સના તમે સપોર્ટમાં કન્વર્ટ કરી રહ્યા છો. એટલે તમારે ખાસ કરીને જોવાનું રહેશે. હવે તમે જોશો તો એ તમારે અહીંથી 56,500 એ ફરીથી એક રેઝિસ્ટન્સ રહેશે. હવે આવતીકાલે આપણે વોચ કરવાનું રહેશે કે 56,500ની ઉપર શું બેંક નિફ્ટી ક્લોઝ થવામાં સફળ થાય છે કે નહીં. જો એ સફળ થાય તો ધીરે ધીરે આપણને 57,000 તરફની પણ પહેલ જોવા મળી શકે અને આ જે ઓલ ટાઈમ હાઈ આપણે બન્યા હતા 56,048 આજુબાજુ એ ફરીથી આપણને બ્રેક થતા જોવા મળશે. પરંતુ એ ક્યારે કે જ્યારે 56,500ની ઉપર તમે સ્ટ્રોંગલી અહીંયાથી સપોર્ટ સાથે ડેઇલી કેન્ડલમાં ક્લોઝ આપો. આઈધર કે 15 મિનિટમાં તમે અહીંથી જુઓ તો 15 મિનિટમાં એટલીસ્ટ તમારે 1 કલાક ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. એટલે કે 3 થી 4 કેન્ડલ 56,500 ઉપર બને એ બાદ તમને ફર્ધર શોર્ટ કવરિંગ અહીંથી જોવા મળે અને નવા રેકોર્ડ હાઈ જોવા મળી શકે. હવે નીચે સપોર્ટ તરીકે આજે જે માની લો કે જે મંદી આવી છે ઉપલા સ્તરથી દબાણ આવ્યું, અગર એ ફરીથી આગળ આવતીકાલે પણ જો કન્ટિન્યુ રહ્યું તો નીચે સપોર્ટ તરીકે 10 EMA તમારા માટે આવશે. કારણ કે તમે 10 EMA તમારા માટે જોશો તો અહીંથી 56,036 આજુબાજુ જોવા મળે છે અને એની પહેલાં જે આ સપોર્ટ પણ છે તમારા માટે એ પણ ઓલમોસ્ટ એ જ છે. એટલે માટે હવે 56,000 એ મેઇન સપોર્ટ રહેશે. ઉપર તમારી નવી તેજી 56,500 ઉપર ક્લોઝ થાવ એ બાદ અને શોર્ટ કવરિંગ જે છે એ સ્વાભાવિક છે 57,000 નવા રેકોર્ડ હાઈ તમે અહીંયાથી ક્રોસ કરશો તમને સારી તેજી જોવા મળી શકે છે. એટલા માટે હવે ફરીથી 1,000ની એક રેન્જ થઈ ગઈ છે બેંક નિફ્ટીમાં જેને એઝ ઓફ નાઉ આપણે ફોકસ કરીશું આ એક્સપાયરી સુધી. એટલે કે હવે માત્ર 2 દિવસ રહે છે એટલે સ્વાભાવિક છે કે હવે સેન્સેક્સમાં જે રીતે આપણને એક્સપાયરી જોવા મળી છે સ્વાભાવિક છે કે બેંક નિફ્ટી અને નિફ્ટીની પણ એક્સપાયરી આપણને આ જ રીતે એક મોટી મૂવમેન્ટ બતાવવા માટે જોવા મળી શકે છે. એટલે ત્યાં આપણું ફોકસ હોવું જોઈએ. આવો અહીંયાથી 15 મિનિટ ઉપર નજર કરો. 15 મિનિટમાં તમે જો ગઈકાલે તમને અહીંથી તેજી મામૂલી જોવા મળી, રાઈટ. અને તમે એકદમ એવું કોઈ ખાસ ચેન્જીસ જોવા નહીં મળ્યા, રાઈટ. પરંતુ જે તમે આજનું નજર કરો તો આજે તમે ઓપન થયા બાદ નિફ્ટીમાં શું થયું તમને સાપ ઘટાડો આવ્યો એટલો તમને બેંક નિફ્ટીમાં નહોતો જોવા મળ્યો અને એ જ કારણથી તમે જુઓ તો તમે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની નજીક તમે જવાનો પ્રયત્ન જોવા મળે. પરંતુ તમે જે ઘટાડો આવ્યો એમાં તમે જુઓ તો નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ તમને સેમ એ જ મુવમેન્ટ જોવા મળી રહી છે. બેંક નિફ્ટી જ્યારે તમે જુઓ તો એક ટાઈમે તમને 1,000 પોઈન્ટની નજીક તેજી બતાવતું હતું 800-900 પોઈન્ટથી પણ વધારે. એ અત્યારે માત્ર 350 થી 400 પોઈન્ટ જોવા મળી છે અને તમે જુઓ તો અત્યારે અહીંયા સપોર્ટ લેવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે જ્યાં તમારીથી 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે 15 મિનિટમાં. એટલે સ્વાભાવિક છે કે આ ગેપ ચાન્સીસ હતા કે આપણને પૂરો થતો જોવા મળી શકે. પરંતુ જેમ નિફ્ટીએ 25,000 સપોર્ટ લીધો આપણને બેંક નિફ્ટીમાં પણ તમે નજર કરો તો આજના લો તમને જોવા મળે છે 56,276 આજુબાજુ કે જ્યાં તમારે એથી ફોકસ કરીશું. હવે આવતીકાલે તમારા માટે 56,276 પહેલાં ઇન્ટ્રાડેમાં તમે આ લેવલ ફોકસ કરશો સપોર્ટ તરીકે, રાઈટ. 56,276 જો તૂટે તો આપણે જે ડેલીમાં વાત કરીએ તમારા માટે 56,000 એ તમારા માટે એટલે 2 સપોર્ટ થઈ ગયા 56,276 અને 56,000 2 સપોર્ટ. હવે ઉપર રેઝિસ્ટન્સ માટે તમે નજર કરશો તો પહેલાં આજનો હાઈ તમે લઈ લો 56,862 એટલે કે તમારા 56,862 અહીંથી જેવું ક્રોસ થાય એ બાદ તમને ફર્ધર નવી તેજી જોવા મળી શકે અને બીજો તમારા માટે રેઝિસ્ટન્સ આવશે છે ઓલ ટાઈમ હાઈ એટલે કે 57,048 એટલે ઉપર 2 રેઝિસ્ટન્સ નીચે 2 સપોર્ટ. આ એક રેન્જ અત્યારે રેઝ ઓફ નાઉ આપણને જોવા મળી રહી છે. એ રેન્જની ઉપર યા નીચે તમે અહીંયાથી ક્લોઝિંગ કરશો એટલે સ્વાભાવિક છે કે મોટી મૂવ તમને માર્કેટમાં ફરીથી જોવા મળી શકે. અધરવાઇઝ આપણને એક નાની રેન્જમાં કન્સોલિડેશન જોવા મળી શકે. ઉપર જશો તો વેચવા લઈને નીચે જશો તો ખરીદી એ રીતે આપણને અહીંથી જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ ગઈ 15 મિનિટમાં. આવો અહીંયાથી નજર કરી લે ઓવાઈ ડેટા ઉપર. ઓવાઈ ડેટામાં તમે નજર કરો તો તમારા માટે હવે અહીંયાથી જે આવો મેઇન કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ ઉપર તમે નજર કરો ઓવાઈડમાં તો તમારા માટે 56,000, રાઈટ. કે જ્યાં તમારા આજે સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો છે, રાઈટ. ત્યાં તમે જો પુટ રાઇટિંગ તમારે ઘણું બધું આવ્યું છે ઓલમોસ્ટ 20 લાખ નજીક તમને પુટ રાઇટિંગ થઈ ગયું છે. બી તમે નજર કરો તો તમારા માટે હવે ઓલ ટાઈમ જે અવરોધ છે એ છે 57,000. એટલા જ માટે મેં તમને કીધું કે 56,500 એ મહત્વનું છે. આઈધર તમે એને બ્રેક કરીને તેજી કરશો કાં તો પછી નીચે બ્રેક કર્યું તો સ્વાભાવિક છે કે મંદી જોવા મળી શકે. પરંતુ નીચે તમને એક વખત સપોર્ટ સ્ટ્રોંગ છે અને તમારા માટે છે 56,000 બસ ઇન શોર્ટ આપણે બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થાય તો સ્વાભાવિક છે કે વધારે પેઇન
ચેન્જ જોવા મળી શકે. જ્યાં સુધી 56,000 છે બાય ઓન ડીપ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. જે રીતે આજની મજબૂતી આપણને જોવા મળી છે, સ્વાભાવિક છે કે ઓવરઓલ માર્કેટમાં ઘટાડો આવ્યો છે, એટલે પણ આપણને બેંક નિફ્ટીમાં પણ સાથે ઘટાડો આવ્યો. પરંતુ તમે જોયું હોય તો ઓવરઓલ બધા સેક્ટર અને બધા કરતાં આજે આપણને ફાઇનાન્સ સેક્ટર વધારે મજબૂતીમાં હતું. એ જ કારણથી હજુ પણ આપણો વ્યૂ પોઝિટિવ રહેશે. 56,000નું લેવલ ગમે ત્યારે પણ આવે એક બાય ઓન ડીપની મોકો આપશે અને ત્યાંથી આપણને 56,500 એ મેઇન લેવલ છે, વોચ આઉટ કરવાનું રહેશે આવતીકાલે. જો એની ઉપર તમે સસ્ટેન થાવ છો તો સ્વાભાવિક છે કે આજની જે તેજી છે એ તમને કાલે ફરીથી જોવા મળી શકે, કારણ કે આજે સ્વાભાવિક છે એક્સપાયરી પણ હતી સેન્સેક્સની, એટલે એ જ કારણથી માર્કેટમાં વધારે વોલેટિલિટી જોવા મળી છે. પરંતુ 56,500 અહીંથી સસ્ટેન થાય તો 57,000 ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ તમારું વોચ આઉટ હોવું જોઈએ અને 57,000 બ્રેક થાય તો સ્વાભાવિક છે કે તમે નવા રેકોર્ડ હાઈ ફરીથી બનતા જોવા મળી શકે છે. આવો ઓવાઈ ચેન્જ ઉપર નજર કરો. ઓવાઈ ચેન્જમાં તમે નજર કરો તો તમારા માટે આજે આ એક પોઝિશન ખાસ કરીને ધ્યાન રાખવી જોઈએ કે જ્યાં તમારા આજે ઘણા બધા કોલ રાઇટર્સ સ્ક્વેર ઓફ થયા છે. ઇન્ટરેસ્ટિંગલી તમે જોવો તો 56,000 ઉપર તમારા આજે અહીંયાથી સ્ક્વેર ઓફ થયા છે અને એ જ કારણથી મેં કીધું 56,000 પર સ્ટ્રોંગ રહેશે, કારણ કે કોલ રાઇટિંગ છે તેઓ પોતાનું કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે અને એ જ કારણથી તમે નજર કરો અહીંયા તમને કોલ રાઇટિંગ આવ્યા ક્યાં તો તમે જો પુટ રાઇટિંગ આજના દિવસે 56,500 આવ્યા. એ જ કારણથી તમે અત્યારે કારોબાર પણ 56,500ની નજીક જ કરી રહ્યા છો ઓલમોસ્ટ, અને એ જ કારણથી હવે 56,500 જો તમારું સસ્ટેન થાય તો સ્વાભાવિક છે આગળ તેજી જોવા મળી શકે. પણ આજનું જે એડિશનલ તમે જોશો તો મોસ્ટલી કોલ રાઇટિંગ કરતાં પુટ રાઇટિંગમાં વધારે જોવા મળ્યું છે. ભલે તમે ઉપલા સ્તરથી નીચે આવ્યા, પરંતુ એ નીચે આવ્યા એમાં કોલ રાઇટર્સ એમની પોઝિશન એટલી કોઈ સ્ટ્રોંગ નથી જોવા મળી. એ વસ્તુ આપણે નિફ્ટીમાં પણ જોવા મળ્યું હતું, બેંક નિફ્ટીમાં પણ જોવા મળી રહ્યું છે કે કોલ રાઇટર્સ ભલે આજનો ઘટાડો આવ્યો ઉપલા સ્તરથી, તેમાં એમણે પોતાની પોઝિશન નથી બનાવી, એટલે કે ઉપર અવરોધ તરીકે તેઓ નથી આવ્યા, જે એક સારી વસ્તુ છે. એટલે કે સ્વાભાવિક છે કે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આજનો જે ઘટાડો છે એ સ્વાભાવિક છે કે એક્સપાયરીના કારણે પણ હોઈ શકે છે. એટલે કે હવે જોવાનું રહેશે કે જો અહીંથી આપણને નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં હવે આપણે જે લેવલ વાત કર્યા એ સ્વાભાવિક છે કે આવતા જોવા મળી શકે છે. પરંતુ હવે આપણે વાત કરું તો જે આપણે ઈરાન ઇઝરાયલ એક મેઇન કેસ છે, એમાં જે વાત થઈ રહી છે કે જો યુદ્ધ વિરામને લઈને, જો યુદ્ધ વિરામને સ્વાભાવિક છે કે જો આપણને સાચેમાં થઈ ગયું હશે, હજુ ઈરાન અને ઇઝરાયલ બંને તરફથી જવાબ નથી આવ્યો. એક વખત જવાબ આવી જાય કે હા અમે યુદ્ધ વિરામ માટે રેડી છે, એ બાદ આપણે જ્યાં ઘટાડો આજે આવ્યો છે એ ફરીથી આપણને જોવા મળી શકે. નિફ્ટીમાં 25,300 લેવલ ફરીથી જોવા મળી શકે છે, પરંતુ એઝ ઓફ નાઉ 25,000 મેઇન ફોકસ, એ ટુડે 24,900 ઉપરની તરફ નવી તેજી માટે 25,200 ઉપર ક્લોઝિંગ. બેંક નિફ્ટી માટે તમારે 56,500 મેક ઓર બ્રેક લેવલ, નીચેની તરફ સ્ટ્રોંગ સપોર્ટ 56,000, ઉપરની તરફ 57,000 ઉપર નવા રેકોર્ડ ફરીથી જોવા મળી શકે છે. યસ, ઓકે, તો આ સંકેતોને નજર પર રાખીશું. યોમિક પછી શોમાં આપના સાથે જોડાઈએ. મીનવાઇલ આપણે ભારતીય માર્કેટ્સ પર નજર કરી લઈએ ક્વિકલી. રેન્જ બંને તરફી હજુ પણ ચાલી રહી છે. ડેઝ લોથી બહુ ઉપર નથી આવ્યા. એફર્ટ્સ ડેફિનેટલી માર્કેટ્સ કરી રહ્યા છે. જોઈએ આગળ શું પરિસ્થિતિ બને છે. પણ આગળ વધીએ ને હવે એક બહુ મહત્વપૂર્ણ રિસર્ચ સામે આવ્યું છે. તમે જાણો છો કે એચડીબી આઈપીઓ બહુ જલ્દી આપણા સૌ કોઈના સમક્ષ આવશે. અન્ય મહત્વપૂર્ણ આઈપીઓ ચાલી રહ્યા છે. પણ સવાલ એ બને છે કે જ્યારે બિગ ટિકિટ આઈપીઓ હોય અને વેલ્યુએશન્સની ચર્ચા ચારેકોર થતી હોય ત્યારે તમારે એ જાણવું પણ જરૂરી છે કે પાછલા સમયમાં જ્યારે આવા બિગ ટિકિટ આઈપીઓ આવ્યા હોય, જેની માર્કેટ કેપ વધારે હોય, જેનો હાઇપ વધારે હોય, ત્યારે થયું શું છે. અને તે સમજવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સેમ્કો સિક્યુરિટીઝના જાઓલ પ્રજાપતિ. જાઓલ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ ધ શો. એક બહુ ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ સેમ્કો તરફથી આજે સામે આવ્યું છે, જેમાં પાસ્ટમાં જે આવા મોટા જે કહેવાય તેવા પ્રકારના લિસ્ટિંગ થયા હોય તેના પછીનું અમુક પરફોર્મન્સ કમ્પેર કરવામાં આવ્યું છે. તમે જ સમજાવો, આ જે ટેબલ આપણે દર્શાવી રહ્યા છીએ અત્યારે તે શું છે અને કઈ રીતે તે આપણને સમજવા મળે છે. તો સૌથી પહેલા થેન્ક યુ મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. જી. અને જેમ તમે કીધું કે અમે જે પાછલા જે લાર્જ આઈપીઓ આવ્યા છે તો એનું એક સ્ટડી કન્ડક્ટ કર્યું હતું. તો અગર કહેવામાં આવે કે લાસ્ટ 25 યર્સની અંદર જે બી 10,000 કરોડથી વધારેના આઈપીઓ આવ્યા છે તો એની એક ડિટેલ ફોરવર્ડ રિટર્નની અમે સ્ટડી કરી હતી. તો જનરલી કેવું હોય છે કે જ્યારે આ બિગ ટિકિટ સાઇઝ આઈપીઓ આવે છે તો માર્કેટમાં થોડી હાઈપ હોય છે અને અનલિસ્ટેડ માર્કેટમાં બી એમનું એક નામ સારું હોય છે. પણ અગર એકવાર ઇનિશિયલ બઝ શાંત થઈ જાય અને એના પછીની અગર ડેટા સ્ટડી કરીએ તો એક કન્સિસ્ટન્ટ સ્ટોરી જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ તો આઈપીઓ લિસ્ટ થયા પછી 1 મંથ ફોરવર્ડ રિટર્ન અગર જોઈએ આ બધા બિગ આઈપીઓની તો ઓન એન એવરેજ -9% છે. અગર 6 મહિના ફોરવર્ડની રિટર્ન જોઈએ તો એ -20% છે. અને અગર 12 મંથ ફોરવર્ડની રિટર્ન જોઈએ તો એ અરાઉન્ડ -25% છે. તો કન્સિસ્ટન્ટલી એ અંડર પરફોર્મન્સ આપણને જોવા મળે છે આ ડેટા પર. અને અગર આના કારણની વાત કરીએ તો એવું નથી કે આ કંપની ખરાબ છે
યા તો પછી બિઝનેસ મોડલ ખરાબ છે. બટ બેસિકલી એનું મેસિવ સાઇઝ હોવાને લીધે જે બી ઇનિશિયલ ડિમાન્ડ હોય છે પ્રી આઈપીઓ એ બધી આઈપીઓ અલોટમેન્ટમાં સેટિસ્ફાય થઈ જાય છે. એક્ઝેક્ટ. તો અગર ડિમાન્ડ બધી સેટિસ્ફાય થઈ જશે પ્રી આઈપીઓ જ, તો માર્કેટની અંદર ડિમાન્ડ રહેશે નહીં, તો લિસ્ટ થયા પછી કોણ બાય કરશે? તો એ જ એક ડિમાન્ડ અને સપ્લાય ઇમ્બેલેન્સના લીધે પ્રાઇસ ડાઉનવર્ડ અટ્રેક્ટ થાય છે. તો આ એક કન્ક્લુઝન ડ્રો કરી શકીએ આ સ્ટડી પરથી. જે બિલકુલ તો ઓરલ અહીંયાથી આપણે વાત સમજવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે પણ આપણને માર્કેટમાં મોટી સાઇઝના જ્યારે પણ આઈપીઓ આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક શરૂઆતના સમયમાં આપણને એક અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે. પરંતુ સર હું સ્પેસિફિક એચડીબી ફાઇનાન્શિયલની વાત કરું તો આપણા સૌ કોઈને ખ્યાલ છે કે એચડીએફસી બેંકની જે કંપની છે, સબસિડી કંપની, અને આ કંપની છે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે, જેણે પોતાનું નેટવર્ક સારું અહીંથી ડેવલપ કરેલું છે. તમે વર્લ્ડ વાઇડ પણ જુઓ તેમનું જે રિટેલ અને જે ડીલર નેટવર્ક છે એ પણ ખાસ હવે 1,44,000 આજુબાજુ એમને નેટવર્ક જોવા મળ્યું છે. ઇવન ઘણી બધી બ્રાન્ચ છે, ઘણી બધી સિટીમાં એમણે ડેવલપમેન્ટ કરેલું છે. અને અહીંયા કંપની ફિઝિટલ વાપરી રહી છે, એટલે કે ફિઝિટલ અને ડિજિટલ બંને રીતે સેલ્સ કરી રહી છે અને માર્કેટમાં નામ પણ છે. તો સર સ્પેસિફિક આ આઈપીઓને લઈને તમારા શું નોટ છે? અહીંયા આપણે કે જેને શોર્ટ ટર્મ પર્પઝથી કે લોંગ લિસ્ટિંગ ગેઇન પર્પઝથી આઈધર કે તમને લોંગ ટર્મ પર્પઝથી બંને માટે એક વખત રિવ્યૂ આપી દો. અપ્લાય કરવો જોઈએ કે ના કરવો જોઈએ સર? તો જેમ તમે વાત કરી, જે એચડીબી નો આઈપીઓ આવે છે અને એની જે પેરેન્ટ કંપની છે એચડીએફસી બેંક, જે ઇન્ડિયાની લાર્જેસ્ટ પ્રાઇવેટ બેંક છે. તો અગર અમે બેકગ્રાઉન્ડ પર્સપેક્ટિવથી વાત કરીએ તો કંપની સ્ટ્રોંગ છે. ફાઇનાન્શિયલ એન્ડ પર બી વાત કરીએ તો કસ્ટમર બી કંપનીના સારા છે. લાઈક અગર આમ માર્ચ 2023ની વાત કરીએ તો ત્યારે 1.22 કરોડ હતા, જેથી ઇન્ક્રીઝ થઈને 1.92 કરોડ થઈ ગયા છે. અગર બીજા બી ફિનાન્શિયલ એંગલ્સની વાત કરીએ તો એમનું ટોટલ AUM પણ 19% યર ઓન યર બેસિસ પર ગ્રો થયું છે. અગર એમની ઇન્ટરેસ્ટ ઇન્કમની વાત કરીએ તો બી 24% યર ઓન યર બેસિસ પર ગ્રો થઈ છે. અને અગર આમ નેટ એનપીએની પણ વાત કરીએ તો એ 1% અરાઉન્ડ છે, જે ઇન્ડસ્ટ્રી એવરેજ કરતાં બી ઓછી છે. તો એ થોડા કંપની માટે પોઝિટિવ એંગલ છે. બટ અગર જો આપણે નેગેટિવ એંગલની વાત કરીએ કંપનીની, તો સૌથી પહેલાં માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટે છે. તો ઇન્ટરેસ્ટ રેટ ઘટવાથી એનબીએફસીને એક માર્જિન પ્રેશર થઈ શકે છે શોર્ટ ટર્મ પીરિયડમાં. અને સેકન્ડ રીઝનની વાત કરીએ તો અગર જો આરબીઆઈ એનબીએફસી માટે અગર કોઈ સ્ટ્રિક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવે તો બી એમના ઓપરેશનમાં અફેક્ટ કરી શકે છે. અને હવે આવીએ આઈપીઓ રિવ્યૂ પર. તો બેસિકલી આપણે જેમ સ્ટડી કરી કે જનરલી જે મોટી ટિકિટ સાઇઝના આઈપીઓ આવે છે તો એમાં ભલે બિઝનેસ સાઉન્ડ કરતો હોય, બટ બિકોઝ ઓફ ધ સપ્લાય ડિમાન્ડ ઇફેક્ટ જનરલી પ્રાઇસ નીચે જ જાય છે. અને ફર્સ્ટ રીઝન તો એ થઈ ગયું. અને સેકન્ડ રીઝન જોવા જઈએ તો હમણાં માર્કેટમાં વોલેટિલિટી વધારે છે ડ્યુ ટુ ધ ગ્લોબલ રીઝન્સ. તો અગર આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીએ અને માર્કેટમાં ડાઉનવર્ડ પ્રેશર પણ વધારે છે, તો ઇન્વેસ્ટર માટે એ જ સજેશન રહેશે કે હમણાં વેટ એન્ડ વોચ કરવું જોઈએ. હાઇપમાં ન પડીને લાઈક કાઇન્ડ ઓફ હાઇપને અવોઇડ કરી અને વાઇઝ ડિસિઝન લઈ શકાય. તો અગર અપ્લાય કરવાની વાત કરીએ તો અમે વિચાર કરશો કે લાઈક કે અપ્લાય કાઇન્ડ ઓફ અવોઇડ કરવું જોઈએ એઝ ઓફ નાવ. બટ ડેફિનેટલી ફાઇનાન્શિયલ ફ્રન્ટમાં કંપની સારી છે, તો ભલે કાઇન્ડ ઓફ કહીએ ને કે ઇન્વેસ્ટર એના પોર્ટફોલિયોમાં ના રાખે, બટ ડેફિનેટલી વોચલિસ્ટમાં રાખવા જેવો સ્ટોક છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. જાવલ, ખૂબ ખૂબ આભાર ક્વિક વર્ડ માટે અમારા સાથે જોડાયા અને બહુ ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ તમે દર્શક મિત્રો માટે રજૂ કર્યું છે. થેન્ક યુ. તો આપણે વાત કરી રહ્યા હતા સેમકો સિક્યુરિટીઝના જાવલ પ્રજાપતિ. તેઓ ત્યાં રિસર્ચ એનાલિસ્ટ છે અને તેમણે આપણને સમજાવ્યું એ ગ્રાફિક ફરી એકવાર સ્ક્રીન પર લઈને આવીએ. પાછલા સમયમાં જેટલા પણ મોટા આઈપીઓઝ આવ્યા છે એ આઈપીઓનું રિટર્નનું જે ગ્રાફિક્સ છે એ યસ તમે જે જુઓ છો આમાં રિસન્ટલી જે આપણે જોયું હતું તે હંડાઈના રિટર્ન્સ તમે જુઓ અને પરફોર્મન્સ એવું સારું નથી. એલઆઈસીના રિટર્ન્સ તમે જુઓ, પરફોર્મન્સ સારું નથી. પેટીએમના રિઝલ્ટ્સ જુઓ તમે, સારા નથી રહ્યા. આવી રીતે બધા અલગ અલગ, ઇવન સ્વિગી છે, રિસેન્ટલી આવ્યું આ આઈપીઓ આવેલું છે અને 1 વર્ષ સુધીના રિટર્ન્સ જેના છે તે બતાવ્યા છે. જેમ કે હંડાઈ અને સ્વિગી ઓબ્વિયસલી 1 વર્ષ નથી થયું એટલે 1 વર્ષના રિટર્ન નથી. માત્ર એસબીઆઈ કાર્ડ એક એવું રિટર્ન છે કે જે પણ છેલ્લા 2 મહિનાની અંદર રિટર્ન્સ આવ્યા હતા. નહીં તો કોઈ પણ એવા બિગ ટિકિટ આઈપીઓઝે આવ્યા બાદ, લિસ્ટિંગ બાદ રિટર્ન્સ આપ્યા નથી. એટલે સમજી વિચારી અને આઈપીઓને અપ્લાય કરો તેવી અહીંયાથી ખાસ કન્ક્લુઝન સામે આવી રહી છે. આવો માર્કેટ્સ પર ફરી એકવાર પરિવર્તન કરીએ. જોઈ રહ્યા છીએ કે ડેઝ લોને નજીક છીએ.
સેન્સેક્સ 82,000 એકવાર તો તોડેલું જ છે ઓલરેડી, 81,900 લો બનાવ્યા છે. 82,000 અત્યારે પ્રોટેક્ટ કરવાની કોશિશ થઈ રહી છે. નિફ્ટી પણ 25,000 પ્રોટેક્ટ કરવાની કોશિશ થઈ રહી છે. બેંક નિફ્ટી ડિફરન્ટ સ્ટોરી છે આજે. ત્યાં 56,276ના ફ્રેશ લો બનાવ્યા બાદ સરસ રિકવરી આવી હતી. અગેઇન થોડી નર્વસનેસ છે, પણ મને લાગે છે 56,500નું જે સાયકોલોજીકલ હર્ડલ છે, અને આમ પણ કોલ રાઇટર્સ ત્યાં હતા થોડા, એ હવે અહીંયાથી પ્રેશર આપી રહ્યા છે. સો 56,100નો મેજર ક્લોઝ તમને મળી જાય છે પછી બીજી કોઈ ટેન્શન નથી આમ તો, પણ તેમ છતાં પણ આજે ઉપલા સ્તરોથી જે અચાનક પ્રોફિટ બુકિંગ આવ્યું તે આપણા સૌ કોઈના નર્વ્સ એક વખત માથે સ્ટ્રિક્ટ થોડા જરૂર કરી રહ્યા છે. તો આ સ્થિતિને ધ્યાન પર રાખવાની રહેશે. બીજું, તમે નજર કરો સેક્ટર સ્પેસિફિક રોટેશન શું થઈ રહ્યા છે. જુઓ, સરકારી બેંક્સ 0.5% નીચે છે, જેને તમારે ધ્યાન પર રાખવાની છે. મેટલ 1% નીચે છે, જેને તમારે ધ્યાન પર રાખવાનું છે. સ્મોલ કેપ મિડ કેપની અંદર સારી ખરીદદારી હતી. અગેઇન ફરી એકવાર આ ફ્લેવર થોડી ઓપન થઈ રહી છે, જેને આગળ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે એટલે સમજીશું. મીનવાઇલ ફિન નિફ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પ્રાઇવેટ બેંક્સની અંદર ઇનફેક્ટ એટલે જુઓ, PSU બેંક્સ અને પ્રાઇવેટ બેંક્સ પ્લસ આજે આઈટીનું પણ કોમ્બિનેશન હતું, પણ આઈટીની અંદર પ્રોફિટ બુકિંગ આવ્યું એટલે હમણાં જે માર્કેટ ઘટ્યું છે તેમાં આઈટીનું યોગદાન રહ્યું છે. તમે ડેઝ હાઈથી જે રિવર્સલ આપ્યું તેમાં આઈટી સેક્ટરે મેજર પ્રોફિટ બુકિંગ બતાવી છે. સ્ટોક સ્પેસિફિક હું આગળ તમને હમણાં નજર કરાવું. આજના ટોપ લૂઝિંગ સેક્ટર્સ કયા કયા છે. ડિફેન્સ 2.25% નીચે, CPSE 1.25% નીચે, મીડિયા 1% નીચે, સરકારી એન્ટરપ્રાઇઝીસ એટલે કે PSE 5% નીચે તમને જોવા મળી રહ્યા છે. તો ઓઇલ એન્ડ ગેસ થોડું લાલ નિશાનમાં, બાકી ઓવરઓલ એકંદરે લીલા નિશાનમાં છીએ, પણ આઈટીએ બહુ મોટું ઘટાડો રિવર્સલ બતાવ્યું છે, જે આપણે ધ્યાન રાખીશું. ઓકે, યોમિક નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ જાણી લઈએ હવે, કારણ કે જે રીતે મેં કહ્યું હમણાં કે આઈટીએ યોગદાન આપ્યું છે જે રિસેન્ટ આપણે ઇન્ટ્રાડે હાઈસથી ફોલ બતાવ્યો તેમાં. તો જોઈ લઈએ સ્ટોક્સ કયા હાઇલાઇટ થઈ રહ્યા છે યોમિક. જી બિલકુલ. હવે આજે આપણે જોઈએ તો માર્કેટ 25,000 ઉપર સપોર્ટ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સવારે જ્યારે આપણે ઓપનિંગમાં વાત કરી ત્યારે શું હતું કે 50માંથી માત્ર 2 સ્ટોક હતા જે નેગેટિવ હતા, 48 સ્ટોક પોઝિટિવ હતા. હવે જ્યારે ઉપલા સ્તરથી થોડું દબાણ આવ્યું એમાં તમે જોશો તો 50માંથી 18 સ્ટોક નેગેટિવ થઈ ગયા છે. હવે 32 સ્ટોક પોઝિટિવ જોવા મળે છે. હવે પોઝિટિવમાં સૌથી વધારે મજબૂતી હોય તો એ છે અદાણી પોર્ટ. અદાણી ગ્રુપના તમે દરેક સ્ટોક નજર કરો તો આજે સારી એવી તેજીમાં છે, કારણ કે ત્યાં એક કેપેક્સ નહીં એથી પ્લાન તેઓ કરી છે કે તેઓ કેપેક્સ વધારવા જઈ રહ્યા છે, જેના કારણે સ્ટોકમાં પણ વધારો જોવા મળે. અને અદાણી પોર્ટ તમે જો 3% ઉપર છે. બીજું જીઓ ફાઇનાન્શિયલ, અહીંયા તમે જો 3% તેજી 300 ને જાળવી રાખવાના પૂરેપૂરા પ્રયત્નો જોવા મળે છે. શ્રીરામ ફાઇનાન્સ 2% તેજી સાથે આગળ છે. ગ્રેસિમ, કોટક મહિન્દ્રા બેંક કે જે આજે સૌથી વધારે મજબૂતી સાથે 2% ઉપર આપણને જોવા મળી છે. કમજોરીમાં તમે જુઓ તો ONGC જે આજે સવારથી તમે જો ટોપ લૂઝર્સમાં હતો, અત્યારે પણ ટોપ લૂઝર્સમાં 3%ની ત્યાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજું પાવર ગ્રેડ ઉપર નજર કરો, અહીંયા 1.5% નીચે છે. સ્ટોક ટ્રેન્ડ જે ઘણા દિવસની તેજી બાદ આજે ફાઇનલી થોડીક નફા વસૂલી બતાવી રહ્યું છે. NTPC, ઇન્ડસઇન્ડ બેંક આ બધા સ્ટોક છે જે નફા વસૂલી બતાવી રહ્યા છે. પરંતુ તમે જુઓ તો આજે જ્યારે તેજી આવી એમાં ઘણા બધા સ્ટોક છે જે આજે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. સૌથી પહેલાં તમે જુઓ તો L&T ફાઇનાન્સ કે જ્યાં તમને આજે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. 200 રૂપિયાના આજે લેવલ જોવા મળે, 3.5%ની તેજી. બીજું AB કેપિટલ, અહીંયા નજર કરો તો અહીંયા પણ 2.5%ની તેજી સાથે નવા રેકોર્ડ હાઈ. હુન્ડાઈ મોટર્સ, અહીંયા તમને ખરીદારી જોવા મળી રહી છે. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, પૂનાવાલા ફિનકોપ, ત્યાં પણ તમે જુઓ સારી એવી તેજી, નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. લોયડ SME, બીજું તમે જો મેક્સ ફાઇનાન્શિયલ, ભારતીય એરટેલ, MCX અને BL, ટોટલ આટલા બધા સ્ટોક છે. 10 એક સ્ટોક નિફ્ટી 500માંથી કે જેમાં તમને આજે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. યસ, તો સ્ટોક સ્પેસિફિક આ બધા કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવા જરૂરી છે. મીનવાઇલ માર્કેટ્સ એકદમ રેન્જમાં બંધાઈ ગયા છે. આપણે લગભગ 2 વાગ્યાથી આ રેન્જમાં એન્ટર થયા, જે ડેઝ લો બનાવ્યા હતા ફ્રેશ, ત્યાંથી 25,000ને પ્રોટેક્ટ કરવાના ચક્કરમાં 2 વાગ્યાથી 3 વાગ્યાનો સમય થવા આવ્યો છે અને હજુ સુધી આપણે આ જ રેન્જમાં પ્લે થઈ રહ્યા છીએ. એકદમ પાતળી રેન્જ છે, માત્ર 40થી 50 પોઈન્ટની. 25,000 અને ઉપર 25,060 એટલે 71 પોઈન્ટની રેન્જ તમે અહીંયાથી ગણી. જોઈએ હવે આગળ શું થાય છે. નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ આપણે કહી રહ્યા છીએ તે પ્રમાણે રેન્જમાં સોફાર 25,000 એક્ઝેક્ટ વારંવાર સપોર્ટ લેવાની કોશિશ ત્યાંથી થઈ રહી છે. સફળતા કેટલી મળે છે તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. પણ એક કાઉન્ટર બહુ જ રસપ્રદ અત્યારે સામે આવ્યું છે. નામ છે SBI કાર્ડ. SBI કાર્ડ મેં ફંડામેન્ટલી, યોમિકે ટેકનિકલી તમને બમ્પર સ્ટોકમાં ડિસ્કસ ઓલરેડી કરેલો છે, બહુ વખત ડિસ્કસ કરેલો છે અને
ફરી એક વખત આજે એસબીઆઈ કાર્ડ હાઇલાઇટ થયો છે. સ્ટોકમાં સારી તેજી જોવા મળી રહી છે. એક મે મહિનામાં કંપનીનું જે કાર્ડ સ્પેન્ડિંગ છે તે સ્પેન્ડિંગની અંદર માર્કેટ શેર સતત વધી રહ્યો છે. એસબીઆઈ કાર્ડ માટે આ બહુ સારી વાત છે, કેમ કે એમનો માર્કેટ શેર વધવો, આટલા કોમ્પિટિટિવ માર્કેટમાં વિચાર કરો, માર્કેટ શેર વધવો બહુ સારી વાત છે. બીજું, આજે એક બ્રોકરેજ રિપોર્ટ હતો, ઇક્વલ વેઇટનું રેટિંગ આપ્યું છે મોર્ગન સ્ટેનલી તરફથી. એ બ્રોકરેજ રિપોર્ટ પર તમને સાથે સાથે બતાવી દઈએ. અને તેમણે 775ના ટાર્ગેટ્સ અહીંયાથી આપ્યા છે. એમનું એવું કહેવું છે કે ડેઇલી જે સ્પેન્ડિંગ હોવા જોઈએ ને, એ ડેઇલી સ્પેન્ડિંગની અંદર પણ તમને સતત વધારો આવતો જોવા મળી રહ્યો છે. સો આ પણ એક રીઝન છે કે જેના કારણે થઈને એસબીઆઈ કાર્ડ જે છે તે તમને સતત વારંવાર એક સપોર્ટ લઈ બાઉન્સ બતાવવાની કોશિશ કરે છે. ઓલરેડી ટેકનિકલી મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ કે યોમિકે એક વખત બમ્પર સ્ટોકમાં લઈ લીધો છે, ત્યાં પણ લક્ષ્ય આવી ગયા હતા. મેં પણ ફંડામેન્ટલી આ સ્ટોક ડિસ્કસ કરેલો હતો, એ પણ લક્ષ્ય આવી ચૂક્યા છે. એટલે હવે અહીંયાથી આગળ શું કરવું તે આપણે જોવાનું રહેશે. યોમિક એક વખત ચાર્ટ્સ જોઈ લો એસબીઆઈ કાર્ડના, કેમ કે આટલા સરસ ફોર્મેશન્સ બની રહ્યા છે તો આપણે પણ એક વખત રિવાઇઝ કરવું જોઈએ. જો આમને તો 775ના ટાર્ગેટ્સ આપ્યા છે, એમનું રેટિંગ એટલું ઉત્સાહજનક નથી. ઇક્વલ વેઇટ રેટિંગ તેઓ આપી રહ્યા છે, બટ ઇનપુટ્સ એ મળી રહ્યા છે કે માર્કેટ શેરમાં સતત વધારો થઈ રહ્યો છે, પ્લસ યુઝર સ્પેન્ડિંગ પણ ક્રેડિટ કાર્ડના વધી રહ્યા છે, જેમાં એસબીઆઈ કાર્ડને મે બી પોસિબલ છે કે લાભ થયો હોય. જી બિલકુલ. હવે આપણે જો ચાર્ટ ઉપર નજર કરીએ એસબીઆઈ કાર્ડમાં, તો આજનું જે તેજી છે એ ઘણી ઇન્ટરેસ્ટિંગ જોવા મળી છે. તમે જુઓ તો જે ડેઇલી ચાર્ટ હતું, રાઈટ, ડેઇલી ચાર્ટમાં તમને ઇનસાઇડ બારનું આજે બ્રેકઆઉટ આવ્યું છે. ઇનસાઇડ બારની જે રેન્જ હતી તમારા માટે, જે એમાં જુઓ તો ઉપરની તરફ તમારા માટે જે ક્લોઝિંગ આપણે જોઈતું હતું 976ની ઉપર, અને જે ઓલમોસ્ટ આજે ચાન્સીસ છે કે 980 બાજુ કારોબાર કર્યો છે, કે 976 ઉપર ક્લોઝિંગ આવે. એટલે પહેલી કન્ડિશન આપણે આ ફૂલફિલ થવી જોઈએ, રાઈટ. બીજી વસ્તુ આજે સારી વસ્તુ એ કે તમે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સપોર્ટ થયો. એક્ઝેક્ટ તમે 10 EMA ઉપર ઓપન થયા અને ત્યાંથી તમને બાઉન્સ બેક જોવા મળ્યું છે. એ સારી વસ્તુ છે. હવે ત્રીજી વસ્તુ તમારા માટે કે હવે આવતીકાલે તમારે ક્લોઝિંગ છે 900, આવતીકાલે તમારો જે ફોર એક્ઝામ્પલ માર્કેટ ઓપન થાય, આજનું તમારો હાઈ 985 છે. આવતીકાલે જો 985 તમારો એક વખત લેવલ ક્રોસ કરે, એ બાદ તમને અહીંયાથી ફરીથી નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી શકે છે. અગાઉ આપણે જોયા હતા કે આ સ્ટોકમાં આપણને જે 1027 આજુબાજુના લેવલ જોવા મળે છે એ ફરીથી જોવા મળી શકે, પરંતુ એ ક્યારે કે બે કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. પહેલી કે એક તો તમારે 976ની ઉપર આજે ક્લોઝિંગ થવું જોઈએ, અને બીજી વસ્તુ કે તમારે આવતીકાલે 985ને ક્રોસ કરવાનું રહેશે. જો ફૂલફિલ થાય તો આપણને ઉપરની તરફ 1027 સુધીની લેવલ જોવા મળી શકે, અને નીચે સપોર્ટ તરીકે આપણે ફોકસ કરીશું એ છે 935 આજુબાજુ, જે આપણે જે ઇનસાઇડ બારની જે બોટમ છે એને આપણે સપોર્ટ તરીકેથી વર્કઆઉટ કરવાનું રહેશે. યસ, ઓકે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આપણી સાથે અસીમ સી મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા જોડાઈ રહ્યા છે. સર, ખૂબ ખૂબ સ્વાગત, વેલકમ બેક. બહુ જબરદસ્ત માર્કેટ્સ છે, એટમોસ્ફિયર છે, દુનિયામાં બધી જગ્યાએ ઉહાપોહ મચેલો હતો. ત્યાં ટ્રમ્પ સાહેબે આજે રાત્રે કંઈક રાહતભર્યા સમાચાર આપ્યા, પણ હજુ ખબર નહીં, માર્કેટને કદાચ ભરોસો નથી થયો, એટલે ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. એકવાર ઈરાન અને ઇઝરાયલ મગનું નામ મરી પાડે તો કંઈક ભરોસો થાય. બાકી સીઝ ફાયરની વાતો તો ટ્રમ્પ સાહેબે બધે નોબેલ પીસ પ્રાઇઝ ખબર નહીં એમને મળવું જ છે, મળી જ રહેશે એવું લાગે છે હાલની સ્થિતિને જોતા. પહેલાં તો સમજાવો સર, બહુ બધી વોલ્ટિલિટી થઈ રહી છે, એટલે એ ગ્લોબલ ફેક્ટર્સ તમારા મતે. બીજું, ક્રૂડ, કેમ કે આપણા માટે 88% આપણા ટ્રેડ ડેફિસિટનો જે મોટામાં મોટો મુદ્દો છે તે ક્રૂડ છે, એટલે તેની અસરો શું છે, તેની અંદર ભાવમાં વોલેટિલિટી આવવાથી આપણને કેટલી અસર થાય છે એ. કેમ કે હવે ક્રૂડ જે છે એ આમ જોવા જાવ તો કમોડિટી ઓછી અને પોલિટિકલ ટૂલ વધારે થઈ ગયો છે. પોલિટિકલી તેને યુઝ કરવામાં આવે છે હવે. સો આ થોડું સમજીએ. અને માર્કેટ તો છે જ ઓબ્વિયસલી તમારી કમેન્ટ્રી માર્કેટ. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન યસ, ગુડ આફ્ટરનૂન યોમિક. ઘણા વખત પછી મળી રહ્યા છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અત્યારે સિનેરિયો એટલા માટે છે યશ, કે ખાસ કરીને રોકાણકારો માટે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ તો બહુ જ ડિટેલમાં એટલા માટે ચર્ચા કરવી જરૂરી છે કે જે ફેક્ટર્સ માર્કેટને અસર કરી રહ્યા છે અને જે વોલેટિલિટી આપણે ત્યાં જોઈ રહ્યા છીએ, આઈ થિંક બહુ જ અભૂતપૂર્વ છે. કારણ કે હું આખી જો વાત કરું તો એક વખત ગ્લોબલ પર્સપેક્ટિવમાં જ્યારે આપણે અગાઉના પ્રોગ્રામમાં ચર્ચા પણ કરી હતી કે જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન ક્યારે પેનિટ્રેટ થાય અથવા ક્યારે ખરાબ થાય એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. અને આપણે જોયું કે નજીકના મતલબ ઇન લાસ્ટ 1 month જે રીતે મિડલ ઇસ્ટમાં ડેવલપમેન્ટ થયા છે, દેટ ઇઝ ડેફિનેટલી સ્કેરી. હવે આ બધાની વચ્ચે, કારણ કે તમે જોશો તો જે અગાઉના યુદ્ધ છે અને અત્યારના યુદ્ધની વાત કરીએ તો પેટર્ન ઘણી બદલાયેલી છે. એક ફોકસ તરીકે એટેક કરવામાં આવી રહ્યા છે, અને એ બધાની વચ્ચે જે રીતે ટ્રેડને મોટી ઇમ્પેક્ટ કરી રહી છે, જે હોર્મુઝની ખાડીને એના ટ્રાન્સપોર્ટેશન માટે બંધ કરવાની વાત હતી,
આ બધી વસ્તુ ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી દરેક કન્ટ્રીને ઇમ્પેક્ટ કરતી હોય છે. હવે અત્યારે વર્લ્ડની વાત કરીએ તો વર્લ્ડનો સિનેરિયો બહુ જ ફ્રેઝાઇલ છે, અનસર્ટન છે, ફ્રેઝાઇલ છે, અથવા ઘણી વખત એવું લાગે છે કે સ્ટેગફ્લેશન પણ ત્યાં આવી શકે છે. સ્ટેગફ્લેશન એટલે ઇન્ફ્લેશન અને બાજુ સ્ટેગ્નન્સી. પણ આ બધાની વચ્ચે થોડુંક આપણે ભારતની વાત કરીએ તો ભારત ડેફિનેટલી વેલ પ્લેસ છે. આપણે ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, જે ફિસ્કલ ડેફિસિટ છે એ કંટ્રોલમાં છે. ઓફકોર્સ જે છેલ્લા ડિરેક્ટ ટેક્સના જે કલેક્શનના ફિગર છે એમાં 1% ઘટાડો જોવા મળ્યો છે, પણ આઈ થિંક એ રિફંડના હિસાબે છે. પરંતુ ઓવરઓલ જોઈએ તો ઇન્ફ્લેશનનો કંટ્રોલ બહુ જ મહત્વની વસ્તુ છે. રેટ કટ થયેલા છે. મોન્સૂનનું બિગિનિંગ ઘણું સારું છે કે જે આપણી ઇકોનોમીને ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરે છે. સો એટ પ્રેઝન્ટ વી આર ડેફિનેટલી વેલ પ્લેસ્ડ, નંબર 1. હવે જે આપણે વાત કરી કે ક્રૂડની જે ઇમ્પેક્ટ છે, ક્રૂડની ઇમ્પેક્ટ જરૂરથી આપણને બહુ મોટી આવી શકે. કારણ કે જ્યારે આપણે ટોટલ જે આપણી રિક્વાયરમેન્ટ્સના મોર દેન 80% ઇમ્પોર્ટ કરતા હોઈએ તો એમાં થોડોક પણ વધારો આપણી ઇકોનોમીને ડિસ્ટર્બ કરી શકે છે. બટ ફોર્ચ્યુનેટલી યસ, જુઓ તો તમે ગઈકાલના એક સાધારણ ઉછાળા પછી જે આજની પરિસ્થિતિ છે એમાં ઘણું કુલડાઉન થયેલું છે. અને જે રીતે આપણા પેટ્રોલિયમ મંત્રીએ એનાઉન્સમેન્ટ કર્યું તો એટલીસ્ટ 3 મંથ સુધી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ને હવેના સમયમાં 3 મંથ, 3 દિવસ અથવા 4 દિવસ જ્યારે વધારે ગણતા હોય છે તો 3 મંથ ઇઝ ડેફિનેટલી અ વેરી લોંગ પેલું કહી શકાય. યસ, એક વસ્તુ ચોક્કસ છે કે જે આપણે ગેસનું કન્ઝમ્પશન વધતું ચાલ્યું છે અને ગેસનો સ્ટોક આપણને લગભગ 16 થી 17 દિવસનો હોતો હોય છે. સો દેટ પાર્ટ ઇઝ ડેફિનેટલી વરીશમ. પણ જે રીતે એક કહી શકાય કે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં ટ્રમ્પ સાહેબના જે સ્ટેટમેન્ટ છે બહુ જ મને લાગે ત્યાં સુધી ડિપ્લોમસી શબ્દને બાજુ પર મૂકી દેવો જોઈએ એવું છે. એક દિવસ કંઈક કહે છે, બીજે દિવસે કંઈક નવું કહે છે. એટલે આપણે જ્યારે આ ઇન્વેસ્ટર તરીકેની વાત કરતા હોઈએ તો માર્કેટમાં જે વોલેટિલિટી છે એ બહુ જ સ્કેરી છે, એટલે બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. પણ ઇન્વેસ્ટર માટે હું માનું ત્યાં જે માર્કેટ ઘટે છે એ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. વી આર હેડિંગ ટુવર્ડ્સ ધી વેરી ગુડ માર્કેટ સિનેરિયો. એટલે હું બહુ ઓપ્ટિમિસ્ટિક છું ઇન્ડિયન માર્કેટ માટે. અને ઇવેન્ચ્યુઅલી આપણે જોઈએ છીએ કે એફઆઈ પણ આપણા માર્કેટ તરફ એટ્રેક્ટ થયું છે અને એફઆઈનું ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી ભારત તરફ ફરીથી આવશે. સો વી આર ડેફિનેટલી વેલ પ્લેસ. પણ ટ્રેડિંગનો જો વાત થતી હોય તો મારી દ્રષ્ટિએ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. એ તેજીની પોઝિશન હોય કે મધ્યની પોઝિશન હોય, કારણ કે એક સ્ટેટમેન્ટ માર્કેટને ઉથલ પાથલ કરી નાખે છે. આજની વાત કરીએ તો આજે જે ગેપ અપ ઓપનિંગ થયા પછી એવું એક વાત આવી કે ઈરાને મિસાઇલ પાછી ઇઝરાયલ ઉપર છોડી અને એના ઉપર પાછા સ્ટેપ લેવાની વાત થઈ. ફરીથી પાછું ઈરાને કહ્યું કે અમે કોઈ પણ જાતના મિસાઇલ એટેક કરેલા નથી. એટલે આ વસ્તુ એવી છે કે જેમાં કોને સાચું ને કોને ખોટું માનવું એ પ્રિડિક્ટ કરવું ડિફિકલ્ટ છે. એટલે ઇકોનોમીની દ્રષ્ટિએ વી આર વેલ પ્લેસ્ડ. વર્લ્ડ ઇઝ ડેફિનેટલી ફ્રેઝાઇલ. વર્લ્ડની પોઝિશન નથી સારી. હજી પણ આજુ જે સ્ટેટમેન્ટ આવ્યું છે એને આપણે કંઈ બહુ આમ એકદમ કોન્ક્રીટ લેવાની જરૂર નથી. વેઇટ એન્ડ વોચ કરીએ હાઉ થિંગ્સ આર ડેવલપિંગ. બટ માર્કેટ ઘટે છે યસ, તો હું માનું ત્યાં સુધી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. જી બિલકુલ. તો એક ઘટાડા અને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે અહીંથી જોવું જોઈએ. આ વાત થઈ કે આપણે ઓવરઓલ માર્કેટની. પરંતુ સર થોડુંક આવું આપણે ઇન્ડેક્સને સેપરેટલી મારે એક સમજવું છે. એમાં ખાસ કરીને બેંક નિફ્ટી ઉપર આપણે સર નજર કરીએ તો આજની જે તેજીમાં માત્ર 150 પોઈન્ટની દૂરી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી. હવે આજનું કારણ એક એ પણ હતું કે અગાઉ સર આપણે શું થતું હતું કે ક્યારેક સરકારી બેંક ચાલતી તો પ્રાઇવેટ બેંક ઠંડી હતી. આજે ક્યારેક પ્રાઇવેટ બેંક ચાલે તો આપણને સરકારી બેંકમાં દબાણમાં જોવા મળે. પરંતુ આજે તમે જુઓ તો આપણને લાસ્ટ વીક નફા વસૂલી જોવા મળી હતી સરકારી બેંકમાં અને આજે ફરીથી 0.5% તેજી જોવા મળી છે. અને સાથે સાથે સર જોઈએ પ્રાઇવેટ બેંક પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટ આપી રહી છે. ઓલમોસ્ટ 1% નજીક સર પ્રાઇવેટ બેંકમાં પણ તેજી જોવા મળી છે. તો સર સેપરેટલી તમે બેંક નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો સર? આપણે ખ્યાલ હશે કે જ્યારે આપણે અગાઉના જ્યારે ચર્ચા કરી ત્યારે મારું એવું કહ્યું હતું કે બેંક નિફ્ટી એક નવા હાઈ તરફ જશે. અને જે રીતે બેન્કિંગ અને ફિનાન્સ સેક્ટર, હું ફિનાન્સ સેક્ટર ઉપર પાર્ટિક્યુલરલી બહુ જ બોલીશ છું. રેટ કટ થયા પછી ક્રેડિટ ગ્રોથ પણ આપણને સારો દેખાઈ રહ્યો છે. સો ઇન ધેટ કેસીસ પર્ટિક્યુલરલી જ્યારે આપણે પ્રાઇવેટ સેક્ટર બેંક અને પબ્લિક સેક્ટરની બેંકની વાત કરતા હોઈએ તો ડેફિનેટલી પબ્લિક સેક્ટર બેંકમાં આપણને જે ઉછાળો જે અપેક્ષિત હતો એ નથી આવ્યો. પરંતુ પ્રાઇસ ટુ બુક જુઓ તો ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. અને મારું એવું માનવું છે કે હવેના સમયમાં પ્રાઇવેટ બેંક તો ડેફિનેટલી પાર્ટિસિપેટ કરશે, પણ જે પબ્લિક સેક્ટર બેંકની જે બેંકો લીગાડ રહી છે એમાં આપણને મુવમેન્ટ જોવા મળી શકે છે. અને બહુ મારી દ્રષ્ટિએ વેલ્યુએશન પણ ઘણા એટ્રેક્ટિવ દેખાય છે. એ પછી પીએનબી હોય કે એસબીઆઈ હોય
મોમેન્ટમ જે આપણને પ્રાઇવેટ સેક્ટર બેંકમાં જોવા મળે છે નથી જોવા મળતું. પણ ઇન્વેસ્ટમેન્ટના એંગલથી હું ડેફિનેટલી કહીશ કે થિંગ્સ આર લુકિંગ ડેફિનેટલી બેટર. આ એક પર્ટિક્યુલરલી બેંકોની વાત થઈ, અને આપણને વેરી સૂન આપણને બેંક નિફ્ટી નવા હાઈ તરફ ચોક્કસ જોવા મળી શકે છે. સો દેટ પાર્ટ ઇઝ ડેફિનેટલી હું માનું ત્યાં સુધી બુલિશ છે. વાત રહી NBFC અને ફિનાન્સ સેક્ટરમાં રેટ કટ પછી બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી બની છે, તો રોકાણકારો એના ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. બહુ સારા પ્રાઇસ આપણને આવનારા સમયમાં જોવા મળે છે. તો બેંક અને ફિનાન્શિયલ સેક્ટર એઝ અ બાસ્કેટ મને બહુ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. ઓકે, તો હવે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન, સેક્ટર સ્પેસિફિક આપણે સમજી લઈએ. સર, રોટેશન બહુ રસપ્રદ થઈ રહ્યા છે. બીજા ત્રિમાસિકના પરિણામો તરફ આગળ વધી રહ્યા છીએ. આઈટી સાથે શરૂઆત થશે અને એસેન્ચરના પરિણામમાં જે એક્સિડન્ટ આપણે જોઈ ચૂક્યા છીએ તેને જોતાં આઈટીમાં પણ હજુ નર્વસનેસ રહેશે. આજે પણ જુઓ તમે, ઇન્ટ્રાડેમાં આઈટી સ્ટોક્સે જ પ્રોફિટ બુકિંગ કર્યું છે. જે ડેઝ હાઈ હતા આપણે 25,300 ઉપર, ત્યાંથી નીચે આવ્યા, તો સ્વાભાવિક છે કે અહીંયાથી જ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. તો સેક્ટર્સ જરા સમજાવો સર. હવે રોટેશન કઈ રીતે જોવું, ક્યાં નજર રાખવી જોઈએ આપણે? અસીમ સર. ફર્સ્ટ ઓફ ઓલ હું આઈટી સેક્ટરની ચોક્કસ વાત કરીશ, કારણ કે આઈટી સેક્ટરમાં અત્યારે જોઈએ તો મેં જેમ વાત કરી કે વર્લ્ડની જે સિચ્યુએશન છે એ ડેફિનેટલી ફ્રેઝાઇલ છે, અને અનસર્ટનિટી એટલી બધી છે યશ કે એમાં જે આઈટી સ્પેન્ડિંગ છે ડેફિનેટલી ઇમ્પેક્ટ થાય શક્યતા છે. અને પર્ટિક્યુલરલી જ્યારે મિડલ ઇસ્ટમાં જ્યારે મોટી આ ઇમ્પેક્ટ જોવા મળી આપણને વોરની, તો આઈટી સ્પેન્ડિંગ લુક્સ રિયલી એક કહી શકાય કે ચેલેન્જિંગ કહી શકાય. એસેન્ચરના રિઝલ્ટ ડેફિનેટલી ખરાબ આવ્યા છે, અથવા નોટ ટુ ધ એક્સપેક્ટેશન. આપણી જે ઇન્ડિયન સોફ્ટવેર કંપનીઝ અને જે આઈટી સેક્ટરની વાત કરીએ તો હું ઓલવેઝ કહેતો આવ્યો છું કે આપણે બધા સર્વિસ પ્રોવાઈડર છીએ, એટલે પર્ટિક્યુલરલી બિઝનેસમાં બહુ મોટો વાંધો નહીં આવે, પણ જે ગ્રોથ ઇઝ અ બિગ વરી. આઈ ડેફિનેટલી શેર બિગ વરી. અને એ કારણસર વોટ હેપન, કંપનીઓ બધી કેશ જનરેટ સારી કરી રહી છે, પણ જે ગ્રોથ નથી આવતો એ કારણસર, જેમ આપે કહ્યું કે સેક્ટર રોટેશન, તો જરૂરથી સેક્ટર રોટેશન થશે. તો એ સંજોગોમાં આઈટી સેક્ટર થોડું ન્યુટ્રલથી નેગેટિવ લાગી રહ્યું છે મને. બીજી બાજુ ફાર્મા સેક્ટર વિલ ડેફિનેટલી ડુ વેરી વેલ. એની પાછળનું કારણ એક જ છે, એક ટ્રમ્પ સાહેબે આપણે અગેન બધું વાત આવીને ત્યાં જ આવે છે કે સ્ટેટમેન્ટ, હવે 2 દિવસ કે 3 દિવસ પહેલાં સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે અમે જલ્દીથી ફાર્મા સેક્ટર ઉપર ટેરિફ નાખીશું. પછી કે છે અમે વી આર ટુવર્ડ્સ ધી એગ્રીમેન્ટ ઓફ ટેરિફ. કહેવાનો મતલબ એ છે કે જે કન્સિસ્ટન્ટલી ડિપ્લોમસી હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક લેકિંગ છે, અને એ કારણસર આપણને વોલેટિલિટી જોવા મળે છે. બટ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ સેક્ટર ઇઝ વેલ પ્લેસ્ડ. અને હું એટલું કહીશ કે જનરિક જે પ્રોડક્ટ આપણી છે એ અમેરિકન માર્કેટમાં મોટો શેર છે, એટલે મોટી ટેરિફ લાગે એવી શક્યતા ઓછી છે. સ્ટેટમેન્ટની ઇમ્પેક્ટ ચોક્કસ આવી શકે છે. ફંડામેન્ટલ મને ફાર્મા સેક્ટર સારું લાગી રહ્યું છે. થર્ડ સેક્ટર કમ્સ ડેફિનેટલી પાવર સેક્ટર, અને પાવર સેક્ટર એટલે પાવર જનરેટિંગ, પાવર ડિસ્ટ્રીબ્યુશન, પાવર ઇક્વિપમેન્ટ્સ. આ બધામાં એક મને મોટી આપણને કહી શકાય કે અપવર્ડ મુવમેન્ટ થાય એવી શક્યતા છે. ધ રીઝન બિહાઇન્ડ ઇટ્સ કે જે રીતે અત્યારે આપણે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં પાવર જનરેશનથી માંડી ડિસ્ટ્રીબ્યુશન, નોટ ઓનલી ઇન્ડિયા, આપણા જે પ્રોજેક્ટ્સ છે આઉટ ઓફ ઇન્ડિયા પણ ઘણા સારા ચાલી રહ્યા છે. તો પાવર જનરેટિંગ, પાવર ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ઇક્વિપમેન્ટ એન્સિલરી, આ બધા માટે મારો વ્યૂ પોઝિટિવ છે. એમાં મિડ કેપમાં પણ ઘણી સારી કંપનીઓ છે, અને ઓફકોર્સ લાર્જ કેપમાં તો આપણે જાણીએ જ છીએ. સો એ સેક્ટરની આપણે વાત કરી, ફિનાન્શિયલની વાત કરી, ફાર્માસ્યુટિકલની વાત કરી, અને જે સોફ્ટવેર ટેકનોલોજી અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરી, તો એમાં મારું ન્યુટ્રલથી નેગેટિવ વ્યૂ છે. જી બિલકુલ, તો ઓવરઓલ અહીંયાથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. સેક્ટર સ્પેસિફિક આપણે ક્યાં અહીંથી ફોકસ હોવું જોઈએ. પરંતુ સર, હું તમારી પાસે એક સેક્ટર લઈને આવવા માગું છું, એ છે ડિફેન્સ સેક્ટર. હવે આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે ઈરાન ઇઝરાયલનું વોર જે ચાલુ હતું ત્યારથી આપણે જોયું તો સારી એવી તેજીમાં આપણને ફરીથી જોવા મળી હતું. પરંતુ આજે જ્યારે સમાચાર આવ્યા યુદ્ધ વિરામના અહીંયાથી સમાચાર છે એ બાદ દરેક સ્ટોક સર જુઓ તો દરેકમાં આપણને નફા વસૂલી જોવા મળી છે. હવે આવા ટાઈમે ક્વેશ્ચન એ થાય કે આપણે સ્વાભાવિક છે કે આપણે શોર્ટ ટર્મની વાત નથી કરવી, કારણ કે આ એક સેક્ટર એવું છે કે જેને આપણે લાંબા નજરિયાથી જોવું જરૂરી છે. હવે લાંબા નજરિયાથી આપણે જોવું હોય તો આમાં 2 ક્વેશ્ચન એક તો સર છે કે જેની પાસે જેને હોય પોઝિશન તે લોકોએ હોલ્ડ અહીંયાથી કરવી જોઈએ કે હજી અહીંયાથી કહેવા જે યુદ્ધ વિરામના સમાચાર આવ્યા તે એક વખત અહીંયાથી એક્ઝિટ કરીને ઘટાડાની રાહ જોઈએ, અને નવી ખરીદી માટે સર જે ઘટાડો આવ્યો એને અત્યારે એક લેવલ તરીકે જોવું જોઈએ કે વેટ એન્ડ વોચ કરવાનું રહેશે સર? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અત્યારના સમયમાં, કારણ એક જ છે કે ડિફેન્સ સેક્ટર અત્યારે ઇન્વેસ્ટરની એક ફેન્સી છેલ્લા ઘણા વખતથી રહેલી છે. રીઝન્સ ઘણા બધા છે, ફંડામેન્ટલ પણ ઘણા સારા છે, કંપની પાસે ઓર્ડર બુક પણ સારી છે,
હવે આજે જે આપણને સમાચાર આવ્યા કે ઇઝરાયલ ઇરાન સીઝફાયર થશે એટલે આજે માર્કેટમાં એમ કે ભાઈ હવે કોઈ ઇક્વિપમેન્ટ જરૂર નહીં પડે એમ કરીને પ્રોફિટ બુકિંગ આવ્યું છે. હું આજે એક જે છેલ્લા 3 થી 4 મહિનામાં જે ડેવલપમેન્ટ્સ આપણને જોવા મળે એ ઇન્ડિયા પાકિસ્તાન હોય કે ઇઝરાયલ ઈરાન હોય, ગાઝા હોય કે અલગ અલગ કન્ટ્રીઝમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એને તમે જો એ કરો તો હવેનો જે આઈ મીન પીરિયડ છે દેટ ઇઝ ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સ એવા કે જે બહુ જ પોઇન્ટેડ કામ કરી શકે. આ એક મોટું પર્સપેક્ટિવ આપણને અત્યાર વખતમાં જોવા મળ્યું છે. ડિફેન્સની સ્ટોકની વાત કરીએ તો આવા જ્યારે ન્યૂઝ આવે ત્યારે એક પ્રોફિટ બુકિંગ અથવા તો એક એમ કે ભાઈ અત્યારે શાંતિ થશે ઇક્વિપમેન્ટ્સની જરૂર નહીં પડે એવી એક આર્ગ્યુમેન્ટ્સ તરીકે વાત કરે છે. બટ આઈ લુક ઇટ એઝ અ વેરી પોઝિટિવ થિંગ્સ. અને હવેના સમયમાં ડિફેન્સ સેક્ટરમાં આપણે ઘણું મોટું ઇન્વેસ્ટમેન્ટ નોટ ઓનલી ફ્રોમ ધી ઇન્ડિયન ગવર્મેન્ટ પણ આઉટ બીજી કન્ટ્રી પરથી મોટું આપણને ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે અને આવી રહ્યું છે. એ સંજોગોમાં ડિફેન્સ સેક્ટર સ્ટીલ ઇઝ અ ફેન્સી ઓફ ધી ઇન્વેસ્ટર. કોઈ નેગેટિવ મને લાગતું નથી. જેમની પાસે સ્ટોક છે ડેફિનેટલી હોલ્ડ કરી રાખે. BEL છે, HAL છે. ઇવન આપને ખ્યાલ હશે કે જ્યારે આપણા શોમાં જ આપણે સોલાર ઇન્ડસ્ટ્રી માટે ચર્ચા કરી હતી અને ટાર્ગેટ લગભગ 18,000નું મેં 6 થી 8 મહિનામાં આપેલું હતું. અત્યારે 17,000ની આસપાસ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. એક વસ્તુ ચોક્કસ છે કે આ બધી એક રેગ્યુલર રિક્વાયરમેન્ટ છે. ઇટ્સ નોટ લાઈક વન ટાઈમ કે વોર વખતે જરૂર, કારણ કે વી હેવ ટુ પ્રિપેર 24/7 ફોર એની ઇક્વિપમેન્ટ્સ. એ સંજોગોમાં શિપ બિલ્ડિંગ હોય લાઈક વોરના શિપ બિલ્ડિંગ હોય કે પછી હિન્દુસ્તાન એરોનોટિક્સ હોય, આ બધા સ્ટોક, ભારત ઇલેક્ટ્રિક, BEL છે, આ બધા ફેન્સી સ્ટોક છે અને દે આર ડુઈંગ રિયલી વેરી વેલ and they will continue to do really very well. Periodically correction આવે, profit booking આવે, એ માર્કેટનો સિનેરિયો છે, but fundamentally looks very promising. ફંડામેન્ટલી પ્રોમિસિંગ લાગે છે. નજર રાખવાની રહેશે એનર્જી, ફાર્મા, આ તે અને આઈટીની, ઇનફેક્ટ ડિફેન્સની બહુ જ રસપ્રદ આપણે અહીંયાથી વાત કરી છે. સેક્ટર સ્પેસિફિક અત્યાર સુધીમાં માર્કેટ્સ રેન્જમાં છે. મેં તમને કહ્યું તેમ 70-80 પોઈન્ટ્સ આસપાસ, 25,000 થી 25,080 આસપાસની રેન્જ બની છે. હવે જો કોઈ 80 ને ઉપર, 25,080 ને ઉપર આપણે જઈએ છીએ તો કોઈ ટર્ન અરાઉન્ડ થાય. બાકી હવે લગભગ આ એક્સપાયરી, કેમ કે 3.25 ઓલમોસ્ટ 3.70 થઈ ગઈ છે, એટલે રેન્જ લગભગ આ જ રહેશે. આવો બ્રેકનો સમય, બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બહુ જ રસપ્રદ જગ્યા પર 25,000 ઉપરની ક્લોઝિંગ તો હવે લગભગ પૂરા પ્રયત્ન એ જ થઈ રહ્યા છે કે ત્યાં આગળ ક્લોઝિંગ થઈ જાય. હવે જોઈએ પરિસ્થિતિ, કેમ કે આ મેક ઓર બ્રેક છે. હવે છેલ્લી 10 મિનિટમાં આમ તો જો કે હવે કંઈ બનવું ના જોઈએ, બટ સ્ટીલ જો કંઈ થાય તો આ એક પરિસ્થિતિ છે કે જેને ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક ચર્ચા શરૂ કરીશું, જેમાં સૌથી પહેલાં આપણે NBFCsની ચર્ચા કરવી જોઈએ. હસીમ સર, આપણે HDB IPOના ઓપનિંગ તરફ જઈ રહ્યા છીએ. આવતીકાલથી IPO અને ઘણું બધું એક્શન જે છે તે બનવાનું છે. પ્લસ આવનારા દિવસોમાં ઘણા મોટા નામો કેપિટલ માર્કેટ્સમાં એન્ટર થઈ રહ્યા છે. એક રસપ્રદ એનાલિસિસ અમે હમણાં કર્યું. IPO રિટર્નવાળા ગ્રાફિક્સ લઈ આવો સ્ક્રીન પર, જેમાં સેમ્કો સિક્યુરિટીઝે આ રિસર્ચ બહાર પાડ્યું છે, જેમાં એમણે કહ્યું છે કે જ્યારે પણ મોટા IPO આવે ને, બહુ દિગ્ગજ, જેમ કે LIC, હંડાઈ અને હવે HDB, તો આમના તમે 1 વર્ષના રિટર્ન જુઓ તો એ તમને ચાર્ટ્સ જુઓ સર, તમને સ્ક્રીન પર દેખાશે, જેમાં કમ્પેર કરતાં લખ્યું છે કે હંડાઈએ પણ 1 વર્ષમાં પરફોર્મ નથી કર્યું. પેટીએમ, LIC, બધા જ મોટા નામો તમે જુઓ તો બધાએ કંઈ ખાસ પરફોર્મ કર્યું નથી. એકમાત્ર SBI કાર્ડ હતું કે જેણે 1 વર્ષના પરફોર્મન્સ સારા આપ્યા છે. હું એમ નથી કહેતો કે HDBમાં પણ આવું થશે. આમનું કહેવાનું લોજિક એ છે કે એવા વેલ્યુએશન પર IPO આવે છે કે રિટેલ રોકાણકારોને પછી લિક્વિડિટી મળતી જ નથી અને એવા ભાવ પર સ્ટોક્સ હોય છે કે જ્યાં ખરીદવા કોઈ આવતું નથી. મોટા ફંડ હાઉસીસ કરી દે છે બધું મેનેજ, ત્યારબાદ રોકાણકારો જે ભાવે ખરીદે છે એમને એમાં કંઈ ખાસ નવું વેલ્યુ ક્રિએશન થતું નથી. તો આ જે થિયરી છે એ તમે પણ જરા સમજાવો અને HDB IPOમાં શું કરવાનું છે એ પણ સમજાવી દો સાથે સાથે. સૌપ્રથમ એક સેક્ટરની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ તો NBFC સેક્ટર માટે મારો વ્યૂ પોઝિટિવ છે અને NBFC એઝ અ સેક્ટર આવનારા સમયમાં ઘણું સારું પરફોર્મ કરશે. આ એક સેક્ટરની વાત કરી. IPOની વાત કરીએ તો આપણે પણ વાત કરીએ અને મારું પણ ઓલવેઝ એક ઓબ્ઝર્વેશન હોય છે કે જ્યારે પણ મોટા જ્યારે IPO આવતા હોય છે માર્કેટમાં એબ્સોર્બ ચોક્કસ થતા હોય છે, પરંતુ રોકાણકારોને જે વેલ્યુ વર્થ ક્રિએટ થવી જોઈએ એ ઘણી વખત નથી થતી.
એચડીબીની સ્પેસિફિકલી વાત કરીએ તો વેલ્યુએશન્સ ડેફિનેટલી મોંઘા છે અને બહુ જ ઓછું રિટેલ રોકાણકારો માટે આમાં રહેલું છે. મ્યુચ્યુઅલ ફંડની કે જે પીએમએસના એક જે ક્રાઇટેરિયા હોય છે એમાં એના માટે 1 વર્ષ કે 2 વર્ષની વાત કરતા હોય તો એક રિઝનેબલ રિટર્ન માટે ચોક્કસ આ સ્ટોક છે. રિટેલ ઇન્વેસ્ટર માટે મારા દ્રષ્ટિએ જે રીતે જે ભાવે આવી રહ્યો છે એ ભાવ માર્કેટમાં એબ્સોર્બ થાય એવી શક્યતા ઓછી છે. એચડીએફસીના ગ્રુપની કંપની છે, સારી બ્રાન્ડ નેમ છે, સારું એવું નેટવર્ક છે, પણ ડેફિનેટલી યસ હું માનું ત્યાં સુધી પ્રાઇસ થોડો ઊંચો છે. એટલે રિટેલ ઇન્વેસ્ટર કે જે એમ ઈચ્છતા હોય કે ભાઈ મને લિસ્ટિંગ ઉપર બહુ સારો ગેઇન મળશે તો દેટ પોસિબિલિટી મને ઓછી લાગી રહી છે. હવે લિસ્ટિંગ ઘણી વખત ડિમાન્ડ સપ્લાયનો સ્વાભાવિક રીતે કામ કરતું હોય છે. આપણે જે અત્યારે ચર્ચા કરીએ છીએ એ વેલ્યુએશન્સ મોંઘા છે, સસ્તા છે, અથવા રિટેલ ઇન્વેસ્ટર માટે કેટલું રહ્યું છે. તો એચડીબી ફાઇનાન્સમાં મારી દ્રષ્ટિએ રિટેલ રોકાણકારો માટે બહુ ખાસ રહ્યું નથી. જો તમારું હોરાઇઝન ખૂબ લાંબુ હોય 1 વર્ષથી ઉપરનું તો જ આમાં વિચારી શકાય, અથવા પછી એક માર્જિનલ ગેઇન માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું તો કરી શકાય. બટ પ્રેક્ટિકલી મારી દ્રષ્ટિએ આ સ્ટોક રિટેલ ઇન્વેસ્ટર માટે નથી એવું અત્યારે મને લાગી રહ્યું છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરીએ એચડીબી ફાઇનાન્શિયલ આઈપીઓ કે જ્યાં તમારો ફોકસ હોવું છે. સર આઈપીઓની વાત કરી છે તો બીજો એક આઈપીઓનું અહીંથી તમારો રિવ્યૂ લેવા માંગીશ, એ છે કલ્પતરુ લિમિટેડ. આ આઈપીઓ આપણને ખ્યાલ છે કે આજથી ઓપન થયો છે. ઓફર પ્રાઇસ 387થી 414 લઈને આવી છે. અહીંયા પણ સર જો કંપનીના ફંડામેન્ટલ જોઈએ તો 2024 માર્ચ સુધી કંપની ટોટલી આપણને લોસમાં જોવા મળી હતી. કંપનીને આપણે જો ઓવરઓલ નફો જોવો તો એ પણ લોસમાં હતો. સામે જો કંપનીને તમે અહીંયા જુઓ તો ઇબિડા એ પણ માઇનસમાં ચાલતા હતા. જે ઇમ્પ્રુવમેન્ટ થયું છે 2024 માર્ચ બાદ થયું છે. પરંતુ આજે આઈપીઓનો સર રિસ્પોન્સ જોઈએ પહેલા દિવસે ઘણો ઠંડો જોવા મળ્યો છે. રિટેલમાં તમે જો માત્ર 5% જે સબસ્ક્રિપ્શન જોવા મળે છે અને ઓવરઓલ 0.07 ટાઈમ્સ સર સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. સર એક વખત અહીંયા પણ નોટ્સ આપી દો, શું સલાહ રહેશે સર અહીંયા? સર એક તો સૌપ્રથમ જે કંપની છે કલ્પતરુ રિયલ એસ્ટેટમાં છે અને તમે એના બેલેન્સ શીટની જે આપણે વાત કરી એ પ્રમાણે હું કહીશ કે એમાં ડેપ્ટનું બર્ડન ખૂબ મોટું છે અને ઓફકોર્સ આઈપીઓના આવ્યા પછી ડેપ્ટ ઘટી શકે એવી શક્યતા છે. પરંતુ ફંડામેન્ટલી વાત કરીએ અને પ્રાઇસિંગ અગેન જે હું મારું એક ઓલવેઝ કેલ્ક્યુલેશન હોય છે, ઘણી વખત જે એસએમઈ જે ઇસ્યુ હોય છે એમાં કદાચ આ બહુ એટલું બધું માયનું નથી રાખતું કારણ એમાં ડિમાન્ડ સપ્લાય વધારે કામ કરતું હોય છે. પણ જ્યારે આપણે મોટા ઇસ્યુ અને જે મોટા ગ્રુપની વાત કરતા હોઈએ તો વેલ્યુએશન્સ અને ફંડામેન્ટલ આ બે ઉપર મોટો ભાર આપવામાં આવતો હોય છે. મારી દ્રષ્ટિએ ફંડામેન્ટલી આ જે પ્રાઇસ છે જસ્ટિફાઈ નથી થઈ રહ્યો. અવોઇડ કરવાની જ મારી સલાહ રહેશે હાલમાં. અને બહુ જ સાચા અર્થમાં કહીશ કે રિયલ એસ્ટેટનું એઝ અ હોલ તમે જોશો સેક્ટર થોડુંક ચેલેન્જિંગ દેખાઈ રહ્યું છે અને ટૂંકા ગાળામાં તો આ સ્ટોકમાં મને મુવમેન્ટ લાગે એવી શક્યતા ઓછી છે. તો એનું જે ડેપ્થ છે, એના જે પરફોર્મન્સ છે એ જોતા અવોઇડ કરવાની મારી એડવાઇસ છે. વોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે આ બધા જ સંકેતો પર. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક હવે આજે લોજિસ્ટિક્સ સાથે જોડાયેલી કંપનીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ સાથે જોડાયેલી કંપનીઓ ચાલી છે. તીતાગઢ રેલ સિસ્ટમ્સ 5.5% તેજી બતાવી રહ્યો છે. તમે જુઓ કે ડેલિવરી જે લોજિસ્ટિક્સની સાથે જોડાયેલી કંપની છે 4.5%ની તેજી બતાવી રહ્યું છે. સર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ એવા સેક્ટર્સ છે કે જે ભારતના કોર અર્થતંત્રના ગ્રોથ સાથે જોડાયેલી આ બંને જ સેક્ટર્સ છે. અને જ્યારે આપણે ભારતના ગ્રોથની વાત કરીએ તો કોર સેક્ટરના ગ્રોથ જરૂરી છે અને એવા જ કદાચ થીમ હવે કદાચ મને લાગે છે કે અહીંયાથી રોકાણકારો પણ એ દિશામાં વિચારી રહ્યા હોય. સો તીતાગઢ રેલ સિસ્ટમ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેની બહુ મોટી કંપની છે. ડેલિવરી તમે જુઓ તો એ લોજિસ્ટિક્સની બહુ મોટી કંપની છે. એટલે આવા પ્રકારના સ્ટોક્સ હવે મને લાગે છે કદાચ થીમ એક્ટિવેટેડ થઈ જાય છે સર. એક તો જે આપણે વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક આ બંને ડેફિનેટલી એક કોર કહી શકાય એવી એક લાઇન છે. મૂળ વસ્તુ એ છે કે રેલવેમાં બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે અને સ્ટીલ વી નીડ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ ઇન રેલવે. અત્યારે તમે જો આખું જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની વાત હોય કે નવી જે રેલવે લાઇન નાખવાની વાત છે એ જરૂરથી થઈ રહ્યું છે. પણ જે રીતે આપણા ગ્રોથની ને આપણે ઇકોનોમીના લેવલની વાત કરીએ છીએ સ્ટીલ ઇટ રિક્વાયર્સ બિગ પુશ ટુ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ. અને એમાં આ બધી જે આપણે કંપની વાત કરી કદાચ લિસ્ટ લાગુ થઈ શકે પણ ટીટાગર ઇઝ વન ઓફ ધી બેસ્ટ કંપની એઝ ફાર એઝ વેગન મેન્યુફેક્ચર ઇઝ કન્સર્ન. અને બીજી વસ્તુ એ પણ કહીશ કે નાવર ડેઝ આપણે આપણી રિક્વાયરમેન્ટ્સ તો પૂરી કરીએ છીએ પણ ઘણી બધી કન્ટ્રીઝમાં આપણે પણ
એક્સપોર્ટ કરી રહ્યા છે, તો એ પણ એક એલિમેન્ટ આવનારા સમયમાં પોઝિટિવ ગણાશે. પર્ટિક્યુલર ડિલિવરીની જે વાત કરી અને એ લોજિસ્ટિક સેક્ટરની વાત કરી, લોજિસ્ટિક સેક્ટરમાં પણ હું કદાચ અલગ અલગ કંપનીને એટલા માટે ડિફરન્ટલી વ્યૂ કરીશ કારણ કે દરેકનું પોતાનું જે વર્કિંગ છે અલગ અલગ છે. પર્ટિક્યુલરલી ડિલિવરીના જે લાસ્ટ રિઝલ્ટ આવ્યા લાસ્ટ ક્વાર્ટરના, દેટ વોઝ ડેફિનેટલી પોઝિટિવ. એટલે જો એમાંથી સિલેક્શન કરવાનું આવે તો હું જરૂરથી એના ઉપર ફોકસ મૂકીશ, ડિલિવરી ઉપર, અને એ સ્ટોક મને ઘટાડે બાય કરવાની મારી એડવાઇસ છે. આપણને 6 થી 12 મહિનામાં ઘણા સારા રિટર્ન આપે એવી શક્યતા આ કંપની આપી રહી છે. એના ઘણા વર્ટિકલ્સ પણ ડેવલપ થઈ રહ્યા છે, ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ છે, ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ રિઝલ્ટ છે અને આઉટલુક પણ સારું છે. તો એ કંપની પણ મને બેટર લાગી રહી છે. એટલે એઝ અ સેક્ટર તમે ગણતા હો તો પણ સેક્ટર જરૂરથી સારું છે. અને આ વસ્તુ આપણે ઘણા વખત જ્યાં જીએસટી ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે પણ કહ્યું હતું કે સૌથી મોટો બેનિફિટ થશે તો એ લોજિસ્ટિક સેક્ટર થશે, અને હવે આપણને વિઝિબલ દેખાઈ રહ્યો છે. ક્લિયરલી લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ થીમ હવે ફરી બની રહી છે, નજર રાખવાની રહેશે. ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. ફટાફટ આવો એક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આજના ક્લોઝિંગ પર નજર કરીએ. બ્રેક તરફ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. 2 મિનિટ જેટલો સમય બાકી બચ્યો છે. 25,072.70 પર ફરી એકવાર આવ્યા એટલે આજની ક્લોઝિંગ હવે 25,000 ઉપર આવી જશે તેવું આપણને નિર્ણય અહીંયાથી લગભગ અત્યારની સ્થિતિને જોતા જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીનું ક્લોઝિંગ 56,500 અટેમ્પ્ટ થઈ રહી છે. લાગતું નથી 56,500 આવે, કેમ કે વારંવાર તેને નીચે હતા. આપણે 56,450 આસપાસનું ઓપનિંગ અત્યારની સ્થિતિને જોતા લાગે છે. જોઈએ હવે નિફ્ટી પણ કોશિશ તો 25,000 ઉપર જ કરી રહી છે. સેક્ટર સ્પેસિફિક જોઈએ, સરકારી બેંક્સ અમેઝિંગ પરફોર્મન્સ આજે આપણને જોવા મળેલું છે, એટલે ત્યાંથી જ આપણી નજર હોવી જોઈએ. સરકારી બેંક્સની થીમ ફરી એકવાર અસીમ સર એક્ટિવેટેડ થઈ છે, કઈ રીતે જોઈશું કે પ્રાઇવેટ સેક્ટર વર્સિસ પબ્લિક સેક્ટર બેંકની વાત કરીએ તો પબ્લિક સેક્ટર બેંકે આટલા પાસ્ટમાં એટલું થોડું હમણાં પાર્ટિસિપેટ નથી કર્યું. પણ એક વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરો કે છેલ્લા લગભગ જે ક્વાર્ટરના રિઝલ્ટ્સને જો આપણે એનાલિસિસ કરીએ તો પ્રાઇસ ટુ બુક વેરી એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે એઝ ફાર એઝ પબ્લિક સેક્ટર બેંક ઇઝ કન્સર્ન. અને જે બેંકો એક સમયમાં આપણે ગવર્મેન્ટ એને બજેટમાં કેપિટલાઇઝ કરતી તેની જગ્યાએ ડિવિડન્ડ આપવાની પરિસ્થિતિમાં આવેલી છે. તમે લિસ્ટ કરો તો દેટ કંપનીઝના જે બધા જે પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. નો ડાઉટ આપણે જે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં જે મોમેન્ટમ જોવા મળે છે કદાચ આમાં ઓછું જોવા મળે છે, પરંતુ નાવ લુકિંગ ટુ ધ વેલ્યુએશન અને જે ક્રેડિટ ગ્રોથ મને દેખાઈ રહ્યો છે વિથ જે ગ્રેડ કટ થયા પછી બહુ જ મને પ્રોમિસિંગ લાગી રહ્યું છે. એટલે પબ્લિક સેક્ટર બેંક વિલ ડેફિનેટલી પાર્ટિસિપેટ, અને એસબીઆઈ છે કે આપણે કેનરા બેંક છે, આ બધા સ્ટોક મને સારા લાગી રહ્યા છે. સો વી શુડ ડેફિનેટલી લુક એટ ધી પબ્લિક સેક્ટર બેંક, ને એમાં ચોઇસ ઘણી બધી આપણને મળી રહી છે. પર્ટિક્યુલરલી મને પીએનબી, કેનરા બેંક કે સ્ટેટ બેંક પ્રોમિસિંગ લાગે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ કે પીએસયુ બેંક, પ્રાઇવેટ બેંક કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો નજર કરીએ ક્લોઝિંગ ઉપર. 25,075 તમને નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળી છે 100 અંકની મજબૂતી સાથે. એક ટાઈમ હતો કે જ્યારે તમને માર્કેટમાં જે 300 અંકથી પણ વધારે મજબૂતી જોવા મળી હતી, પરંતુ ઉપલા સ્તરથી તમને અહીંથી નફા વસૂલી જોવા મળી. બેંક નિફ્ટી તમે નજર કરો તો અહીંયા તમને 0.5% મજબૂતી જોવા મળી રહી છે. 56,470 આજુબાજુ તમારું અહીંથી ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે તમે નજર કરો મિડ કેપ અને સ્મોલ કેપ, તો મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં તમને 0.5% મજબૂતી સાથે આજના દિવસે કારોબાર જોવા મળ્યો છે. કયા સ્ટોક આજે તમને મજબૂતી સાથે ક્લોઝ થયા નિફ્ટીમાં ત્યાં નજર કરીએ તો અદાણી પોર્ટ્સ, સામે તમે જો જીઓ ફાઇનાન્શિયલ, શ્રીરામ ફાઇનાન્સ, ગ્રેસિમ, ટાટા સ્ટીલ, આ બધા સ્ટોક છે કે જ્યાં 2%થી વધારે મજબૂતી જોવા મળી છે. અને સામે તમે કમજોરીમાં જુઓ તો આજે ઓએનજીસી, પાવર ગ્રીડ સાથે ઇન્ડસઇન્ડ બેંક, ટ્રેન્ડ અને એચસીએલ ટેક, આ બધા સ્ટોક છે કે જ્યાં આજે તમને થોડી કમજોરી જોવા મળે છે. એટલે કે ઓવરઓલ તમે જુઓ તમને આજે પીએસસી સ્ટોક અને થોડાક આઈટી સ્ટોક એ વધારે આજે આપણને નર્વસ જોવા મળે છે. પરંતુ અસીમ સર તમારી પાસે હું એક ક્રૂડ ઓઇલ સાથે આપણને એક ટોપિક હું લઈને આવવા માંગીશ. આપણને ખ્યાલ છે કે જ્યારથી આપણે ગઈકાલ રાતથી આપણે જે સમાચાર આવ્યા યુદ્ધ વિરામને લઈને, ત્યારથી આપણે જોયું તો ક્રૂડ ઓઇલમાં ભારે ઘટાડો આવ્યો. ગઈકાલ રાત્રે જ્યારે $77 ઉપર હતું એ જ ક્રૂડ ઓઇલ તમે જુઓ તો આજે તમને અહીંથી $67-68 તમને જોવા મળ્યું છે. પરંતુ અત્યારે ન્યૂનતમ સ્તરથી થોડોક સપોર્ટ લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ મારે આની ક્રૂડ ઓઇલની સાથે સાથે મેઇન જેની સાથે સંકળાયેલા સેક્ટર છે એ હાઇલાઇટ કરવો છે સર તમારી પાસે. ઓઇલ માર્કેટિંગ કંપની છે કે જેમાં આજે સારી તેજી જોવા મળી. સાથે તમે જુઓ તો આપણને જે એવિએશન સ્ટોક છે ઇન્ડિગો, એમાં પણ સર સારી એવું રનઅપ જોવા મળ્યું છે. તો સર આ બધા સેક્ટરમાં કઈ રીતે આગળ રણનીતિ અપનાવવી જોઈએ? સૌપ્રથમ તો ઓઇલની વાત કરીએ. આ એક બહુ ડિસ્કશન માગી લેવો એક સબ્જેક્ટ છે, કારણ કે આપણે જોયું કે આટલી બધી અનરેસ્ટ હોવા છતાં પણ જે
એક અગાઉના સમયમાં જ્યારે પણ આવી એક સાધારણ બોમ્બાર્ડિંગ થયું હોય મિડલ ઇસ્ટમાં, તો મેં જોયું છે કે એ સમયમાં લગભગ $100 જે પ્રાઇસને ક્રોસ કરી જતા હતા. ફોર્ચ્યુનેટલી ધીસ ટાઈમ ઇટ હેઝ નોટ હેપન. એની પાછળનું કારણ એ છે કે દરેક જે ઓઇલ મેન્યુફેક્ચરિંગ ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ છે એમને પોતાની જે ઇકોનોમી છે, આ એક સમયમાં એટલું બધું હોલ્ડ હતો, એની જગ્યાએ અત્યારે એવું થયું છે કે માર્કેટમાં ટકી રહેવા માટે એમને સપ્લાય ચાલુ રાખવો પડે એવું છે. સિચ્યુએશન જરૂરથી બદલાઈ છે. અને આપ જાણો છો પ્રમાણે જે રીતે ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ છે એમને પણ પોતાની ઇકોનોમીને મેન્ટેન કરવી, હું તો મેન્ટેન શબ્દ વાપરું, કારણ કે ઓફલેટ બહેરેને પણ કહ્યું, ઓમાને પણ કહ્યું છે કે અમારું ઇન્કમ ટેક્સ ઇમ્પોઝ કરવાની વાત છે, કે જે એક સમયમાં બિલકુલ ઓઇલની આવક ઉપર ચાલતું હતું, એમાં ગ્રેજ્યુઅલી દરેક કન્ટ્રી પોતાનું રેવન્યુ વધારવા માટે ટેક્સેશનનો સહારો લઈ રહ્યા છે. એટલે એવું એકદમ પ્રાઇસ વધે તો સ્વાભાવિક રીતે ઇટ્સ અ વેરી પ્રાઇસ સેન્સિટિવ માર્કેટ. એટલે એમાં જો ડિમાન્ડ ઘટે તો ડાયરેક્ટલી એમની ઇકોનોમીને ઇમ્પેક્ટ કરે છે. એટલે આપણે આ વખતે જોયું છે કે જેવા એક સમાચાર આપણને મળ્યા કે થોડું કુલ ડાઉન થયું અથવા સીઝ ફાયર થયું છે, તો આપણને પ્રાઇસમાં તરત ઘટાડો જોવા મળ્યો. અને જે આપણું બાસ્કેટ છે યોમિક, મારી દ્રષ્ટિએ બહુ જ એટ્રેક્ટિવ છે. સો વી આર ડેફિનેટલી વેલ પ્લેસ એઝ પર એઝ ઓઇલ કન્ઝમ્પશન ઇઝ કન્સર્ન. અને ઇન્ડિયન માર્કેટ હોય કે ચાઇના માર્કેટને કોઈએ ઇગ્નોર કરવાનું હવેના સમયમાં પોસાય એવું નથી. એ સંજોગોમાં હું બહુ મોટા ઓઇલના પ્રાઇસ બહુ આમ બોઇલ થઈ જાય એવી શક્યતા ઓછી જોઈ રહ્યું છે. હવે એની ઇમ્પેક્ટ સ્વાભાવિક રીતે ઓઇલ માર્કેટિંગ કંપની પર આવે. જો સ્વાભાવિક રીતે એવી એક ફિયર હોય કે જો બહુ ઓઇલના ભાવ વધી જશે તો ઓઇલ માર્કેટિંગ કંપનીએ સબસિડી બેર કરવી પડશે, કારણ કે ઓલમોસ્ટ સિન્સ લાસ્ટ 3 years તમે જોતા હશો કે પેટ્રોલ ડીઝલના ભાવ સ્ટેબલ છે. અને એ સંજોગોમાં જે પણ વધઘટ આવે છે એ ઓઇલ માર્કેટિંગ કંપનીએ સહન કરવાની આવે છે. તો એક સાય ઓફ રિલીફ તરીકે ઓઇલ માર્કેટિંગ કંપની આજે સ્વાભાવિક રીતે સારું બિહેવ કરેલું છે. એઝ ફાર એઝ ઇન્ડિગો ઇઝ કન્સર્ન, હું થોડું ડિફરન્ટલી કહીશ, કારણ કે જ્યારે પણ અનરેસ્ટ થતું હોય છે ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટને મોટી ઇમ્પેક્ટ પડતી હોય છે. અને એના કારણસર ફ્લાઇટ રીશેડ્યુલ ગણો કે ફ્લાઇટ કેન્સલેશન છે, આ બધી વસ્તુના કારણસર જે પેસેન્જર લોડ ફેક્ટર છે એ સચ પણ તમે જુઓ તો એક અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ બન્યા પછી થોડુંક એર ટ્રાફિકમાં આપણને ઘટાડો જોવા મળે છે, માર્જિનલ છે ઓફકોર્સ. એની ઇમ્પેક્ટ છે. જો આવી રીતે વર્લ્ડ વાઇડ અનરેસ્ટ હોય તો સ્વાભાવિક રીતે એની ઇમ્પેક્ટ નેગેટિવ પડતી હોય છે. એટલે જે પીસ ને સીઝ ફાયરની વાત આવી તો ઇન્ડિગો ડેફિનેટલી પાર્ટિસિપેટ કરવા માટે તૈયાર થઈ જાય અને એ ઇમ્પેક્ટ પણ દેખાય છે. વીસ જ્યારે ક્રૂડના પ્રાઇસ ઘટ્યા છે તો એનું જે એવિએશન ટર્બાઇન ફ્યુલ છે એના ભાવ ઘટ્યા છે. તો એ સંજોગોમાં એમની પણ ઇનપુટ કોસ્ટમાં ફેરફાર થયો છે. એટલે અત્યારે તો આપણે એક સાય ઓફ રિલીફ તરીકે જુઓ. હજી આપણે વી આર નોટ જમ્પિંગ ટુ ધ કન્ક્લુઝન, કારણ કે એવરી ડે આપણને કંઈક નવા ન્યૂઝ આવે છે ને એની ઇમ્પેક્ટ આવતી હોય છે. પણ જ્યારે એવિએશન સેક્ટરની વાત આવે તો જરૂરથી ઇન્ડિગો ઇઝ અ ફર્સ્ટ પ્રેફરન્સ. ક્લિયરલી. સો એવિએશન માટે ઓવરઓલ પરિસ્થિતિ અને સ્ટોક સ્પેસિફિક પણ આજના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજનું ક્લોઝિંગ એકંદરે આમ જોવા જાવ તો છે લીલા નિશાનનું સારું, પણ 25,200થી આપણે બીજી ત્રીજી ચોથી વખત કદાચ એવું થયું છે કે રિજેક્શન લીધું છે. એટલે આજે 25,200નું લેવલ છે કે જે અટકી રહ્યું છે, જરા એ જોવું રહેશે હવે આવતીકાલે, કારણ કે ગ્લોબલ સમાચારો પણ એવા છે. વારે વારે આપણે પણ એક અવરોધ પર અટકી રહ્યા છીએ, તે પણ એક મેજર મુદ્દો, કેમ કે મે મહિનામાં 25,200ને ઉપર જવા પ્રયત્ન કર્યો હતો આપણે. પછી ફરી એકવાર જૂન મહિનો તમે જુઓ કે 25,200ને ઉપર જવાનો પ્રયત્ન કર્યો અને પાછલા સમગ્ર જૂન મહિના દરમિયાન પણ 1-2 અટેમ્પ્ટ 25,100ને ઉપર પણ થયા હતા, પણ સોફાર સફળતા મળી નથી. અને આજે પણ ક્લોઝિંગ બેઝિસ પર તમને સફળતા નથી મળી. 25,044 સેટલ થતા નિફ્ટી જોવા મળ્યો છે આપણને. સેન્સેક્સ 82,055 માંડ નાક બચાવી લીધું 82,000નું એમ કહેવાય. અને 56,461 પર બેંક નિફ્ટી જોવા મળી રહ્યો છે. ફિન નિફ્ટી પણ 0.5% ઉપર, મિડ કેપ સિલેક્ટ 0.5% ઉપર, મિડ કેપ સ્મોલ કેપની અંદર પણ 0.5%ની મજબૂતી જોવા મળેલી છે. અને વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારો આવી ગયો છે ખાસો કંટ્રોલમાં. 13.64નો ક્લોઝ અહીંયા, 13.31ના લો હતા, 13.64નો ક્લોઝ. સતત મને યાદ છે ત્યાં સુધી લગભગ બીજો દિવસ છે 14ને નીચેનો બંધ. ગઈકાલે 14ને ઉપર હતા આપણે, પણ આજે ફરી એકવાર 14ને નીચે, અને પરમ દિવસે પણ એવું આપણને જોવા મળેલું છે. અચ્છા, સેક્ટર સ્પેસિફિક રોટેશનમાં આજે મેટલ સ્ટોક્સ હતા, PSU બેંક્સ હતા. PSU બેંક્સની ઓલરેડી આપણે વાત કરી લીધી છે. અસમ સર, મેટલ સ્ટોક્સ કોમોડિટીઝમાં આવે, જેમ ક્રૂડ માટે અમુક સમાચારો અને સેન્ટિમેન્ટ લાગુ પડતા હોય, ડોલર આ તે બધા કોરિલેશન લાગુ પડતા હોય, એમ મેટલ સ્ટોક્સને પણ લાગુ પડે છે. સો ફાર
ટ્રમ્પ સાહેબે જે ડ્યુટી વગેરે લગાવી ત્યારબાદ મેટલ સ્ટોક્સમાં એક પ્રેશર જરૂર હતું, પણ ભારતીય મેટલ કંપનીઓએ અલગ અલગ રસ્તા જરૂર અપનાવ્યા છે. અમુક પાસે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે, યુકેની મેન્યુફેક્ચરિંગમાંથી અમેરિકા એક્સપોર્ટ થશે, એટલે એક જગ્યા જરૂર બની રહી છે. મેટલ સેક્ટરને જરા સમજવું પડશે, કેમ કે ટ્રેડ વોર જે ચાલી રહી છે અને જે પોલિસી અનાઉન્સમેન્ટ્સ ટ્રમ્પ સાહેબ કરે છે એમાં લગભગ મને લાગે છે કે ભારતીય મેટલ કંપનીઓને એક તો ચીન છે, મોટું કસ્ટમર તો આપણું છે જ, અને બીજી તરફ અમેરિકા તરફથી અને યુકે તરફથી પણ જે આ ડિમાન્ડનો પ્રોબ્લેમ હતો એક, તે સોલ્વ લગભગ થઈ ગયો છે. સર, સૌપ્રથમ મેટલની જ્યારે પણ વાત આવે છે તો મેટલ એક આપણે જાણીએ છીએ કે સિક્લિક ટાઈપનું એક સેક્ટર છે. હવે ડ્યુટીની વાત કરીએ તો હજી પણ પ્રિડિક્ટ કરવું થોડું ડિફિકલ્ટ એટલા માટે છે કે ટ્રમ્પ સાહેબ હિમસેલ્ફ ઇઝ અનપ્રિડિક્ટેબલ. એ કાલ શું કહેશે, પરમ શું કહેશે, એ પ્રિડિક્ટ કરવું ડિફિકલ્ટ છે. અને અત્યારે તો માર્કેટ એની ટ્યુન ઉપર ડાન્સ કરી રહ્યું છે. અને આપને ખ્યાલ હશે કે અમેરિકામાં તો એ ટાકો તરીકે એક વર્ડ ફેમસ થઈ ગયો છે, બિકોઝ એવરી ડે ન્યૂઝ સ્ટેટમેન્ટ ત્યાંના બિઝનેસમેનને બી બહુ મોટું ડિસ્ટર્બ કરતું આવ્યું છે. પણ બીજી વસ્તુ મહત્વની એ છે કે જ્યારે આ ટાઈપની અનરેસ્ટ આપણને જોવા મળતી હોય, અને મિડલ ઇસ્ટની વાત કરી સ્પેસિફિક તો તમે આખું મિડલ ઇસ્ટ, ઈરાનથી વાત કરો તો છેક અપ ટુ ઇઝરાયલ સુધી જે આખો પોર્શન છે, ઇટ ઇઝ હાઈલી ડિસ્ટર્બ અત્યારે છે. અને ઓવરઓલ જે આપણું ટ્રેડનું જે ટ્રાન્સપોર્ટેશનથી માંડીને જે બધું ઇમ્પેક્ટ છે એ મોટી ઇમ્પેક્ટ એમાં થઈ રહી છે. ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર ડેફિનેટલી સારી ડિમાન્ડ છે, પરંતુ જે આપણે એક્સપોર્ટ અને એના ઉપર થોડી ઇમ્પેક્ટ આવેલી છે. મેટલ સ્ટોક માટે હું હજી એટલો બધો પોઝિટિવ નથી, થોડું વેઇટ એન્ડ વોચ કરીએ, કારણ કે જે રીતે પ્રાઇસ રિયલાઇઝેશન મળવા જોઈએ એ પ્રાઇસ રિયલાઇઝેશન મળતા નથી, અને એ કારણસર એક સસ્ટેનેબલ જે કહી શકાય કે ગ્રોથ એ નથી થઈ રહ્યો. એટલે આઈ મીન પિરિયોડિકલી ન્યૂઝ વાઇઝ કદાચ આપણને અપ્સ એન્ડ ડાઉન જોવા મળે, પણ જો તમે લોંગ ટર્મની વાત કરતા હો તો હજી થોડું વેઇટ કરવાની મારી એડવાઇસ છે. મેટલ વિલ ડેફિનેટલી ફેસ સમ પ્રેશર ઇન પ્રાઇસમાં, એટલે અત્યારે તો હું એટલો ઓપ્ટિમિસ્ટિક મેટલ માટે નથી, પણ વેઇટ એન્ડ વોચ ડેફિનેટલી કરીએ કેવી રીતની મુવમેન્ટ વર્લ્ડ લેવલે થાય છે. પણ હાલના તબક્કે હું એટલો બધો પોઝિટિવ આ સેક્ટર માટે નથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી જોવા મળી રહ્યું છે. હાલના તબક્કે નજર રાખવાની રહેશે. આગળ વધીએ. હજુ અમુક સ્ટોક્સ અને સેક્ટર્સ જરૂર આપણે ડિસ્કસ કરવાના છે, જેમાં લેટલી હું સેરામિક્સ સ્ટોક્સમાં થોડું બાઇંગ જોઈ રહ્યો છું. કજારિયા સિરામિક્સ પર્ટિક્યુલરલી, કેમ કે મેં ગઈકાલે પણ ક્લોઝિંગમાં ડિસ્કસ કર્યો હતો અને આજે પણ ઇનફેક્ટ હાઇલાઇટ થઈ રહ્યો છે, કેમ કે નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સમાંથી એક સામે આવે છે. અસમ સર, સમજીએ કજારિયા સિરામિક્સને અને ઇનફેક્ટ સિરામિક ઇન્ડસ્ટ્રીને, કેમ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટની ગેમ છે અને હમણાં આપણે જાણીએ છીએ કે એર સ્પેસ બંધ છે, વચ્ચે જે સ્ટ્રેટ ઓફ હોર્મોઝ ત્યાં પણ થોડું ટેન્શન, અને જે મિડલ ઇસ્ટમાં યુરોપ મેઇન તો આપણું સિરામિક જાય છે, તેના માટે અત્યારે થોડા મે બી સપ્લાય ડિમાન્ડના ઇશ્યુઝ. શું એ એક રીઝન હોઈ શકે? કેમ કે 2 દિવસથી સતત જોઈ રહ્યો છું 5%થી વધુની મજબૂતી કજારિયા સિરામિક્સ બતાવે છે. સર, કજરિયા સિરેમિક્સ છે અને જે એના જે પિયર્સ છે બધા, એમાં કદાચ આપણને થોડું એક સારી મુવમેન્ટ એટલા માટે દેખાય છે કે જે પર્ટિક્યુલર પ્રોડક્ટ, લક્ઝુરિયસ પ્રોડક્ટ ખાસ કરીને એની ડિમાન્ડ જે આપે કીધું એ પ્રમાણે યુરોપિયન માર્કેટ્સમાં ડેફિનેટલી સારી છે, અને આપણું જે મેન્યુફેક્ચરિંગ છે ત્યાં સારું એવું એબ્સોર્બ થઈ રહ્યું છે. યુરોપિયન માર્કેટ એટલું હજી ડિસ્ટર્બ થયેલું નથી, પરંતુ ઓવરઓલ જો સિરેમિક ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો થોડું ક્રાઉડેડ એટલા માટે થઈ ગયું છે કે કેપેસિટી જે છે એ કેપેસિટી ઘણી મોટી ઇન્સ્ટોલ થયેલી છે, એના પ્રમાણમાં થોડી ડિમાન્ડ આપણને અત્યારે રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. ઇવન મારું એવું માનવું છે, કદાચ આપ પણ એમાં વધારે પ્રકાશ પાડી શકશો, કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે અત્યારે થોડુંક આપણને ઉપરના લેવલથી આપણને રેઝિસ્ટન્સ એટલા માટે જોવા મળી રહ્યું છે કે જે 8-9 મહિના પહેલા જે ડિમાન્ડ સિનેરિયો હતો એમાં ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આપણને કુલ ડાઉન થતું જોવા મળ્યું છે. એટલે મને પર્ટિક્યુલરલી કજરિયા સિરેમિક્સ છે કે જે બ્રાન્ડેડ જેમના પોતાના માર્કેટ શેર ઓવરસીઝ છે એમના માટે ડેફિનેટલી સારો ટાઈમ છે, પણ ઓવરઓલ સેક્ટર માટે હજી હું થોડોક રાહ જોઈશ કે હું ઓપ્ટિમિઝમ એટલું બધું નથી મારું આ સેક્ટર માટે. એટલે વેઇટ એન્ડ વોચ કરીએ. પર્ટિક્યુલરલી કજરિયા સિરેમિકનો મેં સ્ટડી અત્યારે નથી કર્યો કે કયા કારણસર એમાં આટલું અપવર્ડ મુવમેન્ટ છે, પણ સેક્ટર એઝ અ હોલ થોડું ડિમાન્ડનું પ્રેશર ચોક્કસ દેખાઈ રહ્યું છે, અને એ કારણસર આપણને કદાચ લેગાડ આવનારા સમયમાં જોવા મળી શકે. સો વેઇટ ફોર અનધર 1 or 2 months આપણે જૂનના રિઝલ્ટ પણ જોઈશું, ત્યારે આપણે ઓબ્ઝર્વ કરીશું, બટ રાઇટ નાઉ વેઇટ એન્ડ વોચ. બિલકુલ. તો અત્યારે આપણે વાત કરીએ ઓવરઓલ સિરેમિક સેક્ટર કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર, તમારી પાસે એક અદાણી ગ્રુપની હું વાત કરવા માંગીશ, કારણ કે જોઈએ તો આજે સારી એવી તેજી આપણને જોવા મળી હતી. સમાચાર હતા કે અદાણી ગ્રુપમાં આપણને જાહેરાત આજે કરવામાં આવી હતી કે એમને જે કેપેક્સ પ્લાન વધારવાની યોજના છે, ઓલમોસ્ટ $15-20 બિલિયન તેઓ અહીંથી કેપેક્સ પ્લાન વધારવા જઈ રહ્યા છે, અને એ કારણથી તમે જુઓ તો સારી એવી તેજી એમની જોવા મળી હતી. તો સર, એક વખત રિવ્યૂ લઈ લઈએ દરેક સ્ટોક ઉપર. સર, તમને જે પસંદ હોય અદાણી ગ્રુપમાં. સર,
સૌપ્રથમ અદાણી ગ્રુપ એઝ અ હોલ વાત કરી તો જે હિન્ડનબર્ગના ઇસ્યુ પછી એ સ્ટોકમાં વોલેટિલિટી ઓલમોસ્ટ એમ કહી શકાય કે બહુ ઓછી થઈ ગઈ. હવે આજે જે આપણને મુવમેન્ટ જોવા મળી છે આખા ગ્રુપમાં, ખાસ કરીને તમે સિમેન્ટની કંપની હોય કે પછી અદાણી ગેસ હોય, આ બધામાં આપણને એક સારી મુવમેન્ટ જોવા મળી છે. આજનો એક બેઝિક મને જે સારો પોઈન્ટ દેખાયો છે અને જે એનાઉન્સમેન્ટ થયું છે અનિલ કે જે અદાણી ન્યૂ એનર્જી જે એમની કંપની છે કે જેમાં ગ્રીડ વગર એટલે ગ્રીન હાઇડ્રોજનથી એમણે 5 મેગાવોટનો પ્લાન્ટ શરૂ કર્યો છે. આઈ થિંક આ એક ભલે એ હજી તો એને કહી શકાય કે શરૂઆત છે, બટ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ગેમ ચેન્જર ફોર ધ ગ્રુપ. અને જે કેપેક્સની આપણે વાત કરી એ કેપેક્સ એમનું બહુ સિસ્ટમેટિક ચાલી રહ્યું છે. અને સૌથી મહત્વની વસ્તુ છે કે એમનું ડેપ્ટ સારું છેલ્લા 2 વર્ષમાં ઘટાડવામાં આવ્યું છે અને એ કારણસર લિવરેજ પણ ઘણું ઓછું થયું છે. હવે જો સ્ક્રિપ્ટની સિલેક્શનની વાત આવે તો મને અદાણી પાવર પણ સારો લાગી રહ્યો છે, અદાણી ગ્રીન સારો લાગી રહ્યો છે અને અદાણી એન્ટરપ્રાઇઝ પોતે પણ સારો લાગી રહ્યો છે. આ બધા ઇન્વેસ્ટમેન્ટના સ્ટોક છે ફોર ધ લોંગર ટાઈમર. પરંતુ મૂળ જે અત્યારે વાત છે કે ગ્રુપમાંથી રિસ્ટ્રક્ચર થયું, ડેપ્ટ ઘટાડ્યું છે, સ્ટોકની વોલેટિલિટી પણ ઘણી બધી ઘટી ગઈ છે, કેપેક્સ પણ સારું છે અને જે મેં એમ કહ્યું કે ભલે 5 મેગાવોટનો છે, પણ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ગેમ ચેન્જર ઇન ફ્યુચર. હું ઓલવેઝ કહું છું કે જ્યારે આપણે ઓઇલ કંપનીઓની આપણે ચર્ચા કરી, મારું એવું કહેવું છે કે આવનારો સમય કદાચ એ 5 વર્ષ લાગે કે 10 વર્ષ લાગે, મારાથી કહેવું ડિફિકલ્ટ છે, બટ ફ્યુચર ઇઝ ઓફ હાઇડ્રોજન અને હાઇડ્રોજન વિલ પ્રિવેલ. વ્હીકલમાં ગણો કે પાવર મેન્યુફેક્ચરિંગમાં ગણો, દેટ વિલ પ્રિવેલ અને એ કારણસર આપણને ઓઇલની ખપતમાં પણ ઘણો ફેર પડે એવી શક્યતા છે. આ એક ફ્યુચરિસ્ટિક છે, બટ આઈ એમ વેરી મચ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધી ગ્રીન હાઇડ્રોજન. અને શરૂઆત થઈ છે એક બહુ પોઝિટિવ ન્યૂઝ ગણી શકાય. પર્ટિક્યુલરલી આજે જે અદાણી પોર્ટમાં આપણને જે મુવમેન્ટ દેખાય છે એ આ એક સીઝ ફાયરના ન્યૂઝના કારણસર થઈ છે, કારણ કે એમનું હાઈફામાં જે એમનું મોટું પોર્ટ છે એના ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ નહીં આવે એમ કરીને આપણને પોઝિટિવ સાઇન દેખાય છે. અધરવાઇઝ ઓલ્સો અદાણી પોર્ટનું જે ડ્રાય કાર્ગોનું આપણે ટનેજ જોઈએ છે બાય મંથ ઓન મંથ બહુ સારા છે અને ઘણું સારું પરફોર્મન્સ છે. એટલે અદાણી પોર્ટ લુક્સ ઓલ્સો વેરી ગુડ. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત કરીએ અદાણી ગ્રુપ કે જ્યાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જ્યાં ફોકસ હોવું જોઈએ. પરંતુ આપણી સાથે હવે માર્કેટ એક્સપર્ટ નિમેશ ઠાકર જોડાઈ ગયા છે ફોન ઉપર, તેમની સાથે હવે જાણવાનો પ્રયત્ન કરીએ. નિમેશ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આજને આપણે જોઈએ તો જે ઓપનિંગ બાદ સારી એવી તેજી જોવા મળી, એક ટાઈમે આપણને 300 અંકની તેજી જોવા મળી. ઇવન બેંક નિફ્ટીમાં પણ ઓલમોસ્ટ નવા રેકોર્ડ હાઈની નજીક આપણે પહોંચી ગયા હતા, પરંતુ ઉપલા સાથે સ્વાભાવિક છે કે થોડીક આપણને નફા વસૂલી જોવા મળી. હવે આ બધા સંકેતો વચ્ચે કઈ રીતે માર્કેટની નજર જોવું જોઈએ અને આજનું ક્લોઝિંગને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? વેરી ગુડ આફ્ટરનૂન યોમિક. જે પ્રમાણે માર્કેટનું આજનું સ્ટ્રક્ચર છે, હું માનું છું કે તેજીવાળા માટે ઘણું જ નિરાશાજનક રહ્યું છે. કારણ કે જે કેન્ડલસ્ટિક પેટર્ન છે, ગઈકાલની જે પેટર્ન બની હતી એ એક ઇનસાઇડ બારની પેટર્નનું ફોર્મેશન થયું છે. અને નોર્મલી જ્યારે એ આગલા દિવસની એટલે કે જ્યારે પરમ દિવસની ફ્રાઇડેની સેશનનું જે હાઈ હતો 25,112 આસપાસનો, એ હાઈની નીચે આજે ક્લોઝ આવું એ ક્લિયર ઇન્ડિકેટ કરે છે કે આજે બુલ્સે જે ગેપ ઓફ ઓપનિંગ થઈને માર્કેટ ઉપર પોતાની ગ્રીપ મેળવી હતી એ ગુમાવી દીધી છે. એટલે આજનું ક્લોઝિંગ ખરેખર હું માનું છું કે બુલ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું ડિસઅપોઇન્ટમેન્ટ વાળું રહ્યું છે. અને માર્કેટ ફરીથી જે આપણે રેન્જ જોઈ રહ્યા છે કે 25,100 24,700 આ એક રેન્જમાં ફરી રહ્યું છે. અગેન પાછી રેન્જની અંદર ટ્રિગર થઈ ગયું છે. એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે એટલીસ્ટ નિફ્ટીની અંદર જે છે એ ઘણું વીક ક્લોઝિંગ બુલ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી ગણી શકાય. બેંક નિફ્ટીની જો વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર આપણે જે ગેપ અપ ઓપનિંગ થયું હતું એ ગેપ અપ ઓપનિંગની ઉપર જ જે પ્રીવિયસ ડે અને એના આગલા દિવસનો હાઈ હતો એની ઉપર જ આપણે ક્લોઝ આપ્યું છે. એટલે બેંક નિફ્ટી હજુ પણ એક તેજીવાળાની પકડમાં છે એવું કહી શકાય. પરંતુ નિફ્ટીનું ક્લોઝિંગ જે છે વીક ક્લોઝિંગ હું માનું છું. બેંક નિફ્ટીમાં અહીંથી મારું માનવું છે કે જ્યાંથી આપણે તેજીનો વ્યૂ લેવો હોય તો અગેન નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે અને બેંક નિફ્ટી અહીંથી થોડી આઉટ પરફોર્મ કરે એવી પોસિબિલિટી વધારે દેખાઈ રહી છે. ઓકે, તો બેંક નિફ્ટી પર ફોકસ હજુ પણ છે, નિફ્ટી કરતાં નજર રાખીશું. સર, સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ નિમેશ સર આપના? એલટી ફૂડ્સનો ચાર્ટ મને ઘણો સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. આપણે જોયું હતું કે ગઈકાલે જે સમાચાર આવ્યા બાદ સ્ટોકની અંદર મોટું કરેક્શન આવ્યું હતું અને 100 ડેઝની એવરેજનો સપોર્ટ લઈ અને આજે આપણે ઓલમોસ્ટ 9% એક બાઉન્સ વિથ હ્યુજ વોલ્યુમ જોયો હતો. હું માનું છું કે એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે. લાઈફ ટાઈમ હાઈ બનાવ્યા પછી સ્ટોકમાં નાનકડું કરેક્શન આવ્યું હતું ન્યૂઝ સ્પેસિફિક, અને એ હવે અત્યારે પૂરું થઈ ગયું છે. અને અહીંથી ફરીથી જો મોમેન્ટમ ક્રિએટ થશે
તો એલટી ફૂડ્સની અંદર શોર્ટ ટર્મની અંદર આપણે ઉપરમાં 480-500 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એલટી ફૂડ્સની અંદર બાયો ડિપ્સની સ્ટ્રેટેજી રાખવાની રહેશે. સ્ટોપ લોસની વાત કરીએ તો એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા 410 પાસે આવી રહ્યો છે, ઘણો દૂરનો સપોર્ટ એરિયા છે. એટલે 2-3 પાર્ટની અંદર બાયો ડિપ્સની સ્ટ્રેટેજી એલટી ફૂડની અંદર રાખો અને 480ના લક્ષ્યાંક આવતા દિવસોમાં જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે એલટી ફૂડ્સ કે જેને અહીંથી બાય તરીકે અહીંથી જોવાનું રહેશે. ટાર્ગેટ 480-500 તરીકે આપણે અહીંથી ફોકસ કરીશું. એલટી ફૂડ્સ એટલે કે દાવત, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો આજે સ્ટોક સ્પેસિફિક ઘણી બધી એક્શન જોવા મળી હતી. નિમેશ સર, તમારી પાસે એક ઓટો ઇન્ડસ્ટ્રી હું એક ક્વેશ્ચન લઈને આવવા માંગીશ. કારણ કે ઓટો ઇન્ડસ્ટ્રી આપણે જોઈએ તો લાસ્ટ વીક સારું એવું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું હતું. ગઈકાલે થોડી નફા વસૂલી આવી હતી, પરંતુ આજે ફરીથી આપણને કમબેક જોવા મળ્યું છે. અને ઓટો ઇન્ડસ્ટ્રીમાં પણ આપણે સર જોઈએ તો સ્પેસિફિક આપણને આજે હુન્ડાઈમાં આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે. અને મહિન્દ્રા પણ જોઈએ તો માત્ર આજના જે ડે હાઈ છે તો ઓલમોસ્ટ એના ઓલ ટાઈમ હાઈથી માત્ર 2 કે 2.5% આપણને દૂરી જોવા મળી છે. અને એમાં પણ આપણને સારું બ્રેકઆઉટ ડેલી અને વીકલી ચાર્ટમાં જોવા મળ્યું છે. તો સર ઓવરઓલ નિફ્ટી ઓટો ઉપર એક વખત રિવ્યૂ આપી દો, અને કોઈ સ્ટોક પસંદ હોય ઓટોમાં તો સર એ પણ જણાવો. વ્યૂ બુલિશ છે, કારણ કે તમારું ઇન્ડસ્ટ્રીઝ જે છે ફેવરેબલ સિનારીઓમાં જઈ રહી છે. ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ રહ્યા છે, ક્રૂડ ઓઇલના પ્રાઇસ જે $90 આસપાસ પહોંચ્યા હતા એ અત્યારે ઘટી રહ્યા છે. તો તમારા પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસમાં કોઈ મોટો વધારો નથી અને ઇન્ટરેસ્ટ રેટ કટ થયા છે, પ્લસ રૂરલ ડિમાન્ડ અત્યારે રિકવર થઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ઇન્ડસ્ટ્રીઝના પેરામીટર છે એ ફેવરેબલ છે ગ્રોથ માટે. પરંતુ જે પ્રમાણે આપણે કોમ્પિટિશન જોઈ રહ્યા છીએ અને જે પ્રમાણે અત્યારે ઈવીના સ્પેસમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, અગેન ઓટો સેક્ટરની અંદર વ્યૂ મોકલે છે કે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવું પડશે. બ્રોડર માર્કેટની અંદર જે છે એ આપણે રેલી નહીં આવે. એટલે જે કંપની નવા મોડેલ સાથે, નવા પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે, નવા ફીચર સાથે, નવી ટેકનોલોજી સાથે અપગ્રેડેશન લાવતી રહેશે એ કંપની આગળ જતા આઉટ પરફોર્મ કરશે. ને જે વારંવાર આપણે ડિસ્કસ કર્યું છે એમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મારી ટોપ પિક રહી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મને લાગે છે કે આગળ જતા હજુ પણ ઘણું આઉટ પરફોર્મ કરશે. અને સેકન્ડ થિંગ, જે હમણાં રિસેન્ટલી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ SML ઇસ્યુઝનું એક્વિઝિશન કર્યું છે, એનાથી જે બસ સેગમેન્ટની અંદર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નહોતું એ સેગમેન્ટમાં પણ એનો પ્રોડક્ટ પોર્ટફોલિયો જે છે એ કમ્પ્લીટ થઈ જશે. તો હું માનું છું કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આવતા દિવસોની અંદર આઉટ પરફોર્મ કરવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. અને સેકન્ડ જે મને ગમી રહ્યું છે આઈશર મોટર. આઈશર મોટરની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે રોયલ એનફિલ્ડનું સેલ્સ થઈ રહ્યું છે, રૂરલ રિકવરી આવી રહી છે, ઘણું સ્ટ્રોંગ ચાર્ટ સ્ટ્રક્ચર છે. અને 5600 એક રેઝિસ્ટન્સ એરિયા હતો, એની ઉપર આજે ક્લોઝ આપ્યું છે. તો હું માનું છું કે આઈશર મોટર હજુ પણ આવતા દિવસોની અંદર આઉટ પરફોર્મ કરવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. એટલે જો કોઈ પણ જાતનો ડીપ આવે છે, કોઈ પણ જાતનો ઘટાડો આવે છે, તો આઈશર મોટરની અંદર ખરીદી કરીને ચાલવું છે. આઈશર મોટર્સ અહીંયાથી ખરીદવાની સલાહ તમને બની રહી છે. M&M પણ ખરીદવાની સલાહ બની રહી છે. તો ફંડામેન્ટલ વ્યૂ, ટેકનો ફંડા વ્યૂ અહીંયાથી નિમેશ સર તરફથી બની રહ્યો છે. આસિમ સર, સિન્સ આપણે હવે ભારતના ઇકોનોમિક ગ્રોથની વાત કરી રહ્યા છીએ, તો આમાં કન્ઝમ્પશન આવે, કારણ કે લોકોની પાસે પૈસા બચશે એટલે સ્વાભાવિક છે કન્ઝમ્પશન વધવાનું છે. એક લક્ઝરી શૂ બ્રાન્ડ કંપની ક્લર્ક્સ, તેમણે મેટ્રો બ્રાન્ડ્સની સાથે આજે કરાર કર્યા હતા. બ્રિટિશ ફૂટવેર કંપની છે, બહુ મોટું નામ ધરાવે છે. જોવાની વાત એ છે કે ભારતમાં પહેલાં હતા ઇન્ડિપેન્ડન્ટલી, પણ એમને ધંધો ફાવ્યો નહીં એટલે એઓએ એક્ઝિટ લઈ લીધી. હવે લાંબા ગાળાના અગ્રીમેન્ટ એમણે મેટ્રો બ્રાન્ડ્સ સાથે કર્યા છે, ન માત્ર ભારત માટે પરંતુ નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, જે નિયરબાય બધા માર્કેટ છે, ભૂતાન છે, એ બધા માર્કેટ્સ, ઇવન મોલ્ડિવ્સ માટે પણ મેટ્રો બ્રાન્ડ્સની સાથે એમણે કરાર કર્યા છે. સ્ટોકમાં તેજી હતી મેટ્રો બ્રાન્ડ્સમાં. ફૂટવેરની સાથે જોડાયેલી કંપની છે, થોડું સમજી લઈએ સર. ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન ડેફિનેટલી બહુ પોઝિટિવ લાગે છે. અને નોટ ઓનલી ઇન શૂઝ, પણ મને તો ઘણી બધી પ્રોડક્ટમાં એવું લાગે છે કે આવનારો સમય ડિમાન્ડ ઘણો સારી દેખાવી શક્યતા છે. ફોર્ચ્યુનેટલી ઇન્ડિયા ઇઝ હજી બી આપણે એમ કહીએ કે મોન્સૂન ડ્રિવન ઇકોનોમી છે. અને જે રીતે શરૂઆત થઈ છે એ પ્રમાણે રૂરલ ઇકોનોમીને ઘણો સપોર્ટ મળે એવી શક્યતા છે. સેકન્ડલી, બિકોઝ ઓફ ઇન્વેસ્ટેબલ સરપ્લસ અથવા એમની પાસે ફંડ્સ વધારે હોવાથી આજે એવું નથી કે જે બ્રાન્ડેડ ગુડ્સ છે એ હવે ખાલી અર્બન એરિયા માટે મોનોપોલી છે. આપ જોશો તો રૂરલમાં પણ લોકો બ્રાન્ડેડ વસ્તુનું કન્ઝમ્પશન કરતા આવ્યા છે. આપે જે સ્પેસિફિકલી વાત કરી મેટ્રોની, અને એ ન્યૂઝ કંપની માટે ઘણા સારા છે. આ એક સેગમેન્ટ એવું છે કે જેમાં કોમ્પિટિશન પણ એટલી જ છે. એટલે ન્યૂઝ વાઇઝ ડેફિનેટલી સારું છે, ઉપર છે, પણ ફંડામેન્ટલ જ્યારે આપણને રિઝલ્ટ જોવા મળે ત્યારે મને જોવા મળશે.
આજે તમે જુઓ કે જે બ્રાન્ડ છે નવી બધી જે આપણી નો ડાઉટ ઇટ્સ નોટ લિસ્ટેડ, પણ એમાં પણ આપણને ઘણી સારી ડિમાન્ડ દેખાઈ રહી છે. તો એ સંજોગોમાં મેટ્રો છે, આ બધા જે લિસ્ટેડ બીજા બધા છે, એમાં પણ આપણને એક સારી તેજી જોવા મળશે. પણ ઓવરઓલ તમે જોશો તો શૂઝ કંપનીનું પરફોર્મન્સ એટલું પ્રોમિસિંગ અત્યાર સુધી રહ્યું નથી. બહુ જ લિમિટેડ આપણને જોવા મળે છે. બાટા બિંગ પાયોનિયર ઇન લિસ્ટેડ એન્ટિટી એટલે આપણને એમાં જોવા મળે છે. પરંતુ પર્ટિક્યુલરલી આ સેગમેન્ટ એવું કોમ્પિટિટિવ છે કે એમાં માર્જિન પણ ઘણા પ્રેશરમાં રહેતા હોય છે. એટલે એક ન્યૂઝ જરૂરથી કંપની માટે સારા છે, પણ નવું ખરીદવા માટે હું થોડીક રાહ જોઈશ. જેમની પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. પણ ઓવરઓલ જે કન્ઝમ્પશનની આપણે વાત કરતા હો તો હું એ બાબત માટે હું જરૂરથી આપણી સાથે સહમત થઈશ કે આવનારા સમયમાં જે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન છે દેટ ઇઝ લાઇકલી ટુ ગો અપ, અને એ બધી જ કંપનીઓને મોટો બેનિફિટ થાય એવી શક્યતા છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત કરી કન્ઝમ્પશન થીમ ઉપર અને સાથે સાથે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો મેટ્રો બ્રાન્ડ્સ કે જેમાં આપણને નવો અહીંયાથી અપડેટ આવતું જોવા મળ્યું છે, જ્યાં ફોકસ હોવું જોઈએ. નિમેશ સર, તમારી પાસે હું એક જીઓ ફાઇનાન્સ લઈને આવવા માંગીશ. આપણને ખ્યાલ છે કે આ સ્ટોક નીચે 280 આજુબાજુ વારંવાર સપોર્ટ મળ્યો છે. આપણે મે મહિનામાં પણ જોયું તો 2 વખત આપણને બોટમ બન્યા બાદ સારી એવી તેજી આવી અને 300 ઉપર જાળવી રાખવાના પૂરેપૂરા પ્રયત્નો જોવા મળી રહ્યા છે. તો સર, કઈ રીતે આગળના લેવલ તમે જોઈ રહ્યા છો જીઓ ફાઇનાન્સ ઉપર સર? જીઓ ફાઇનાન્સની અંદર જોવા જઈએ તો હમણાં રિસેન્ટલી આપણે જોયું હતું કે 310 આસપાસ એક રેઝિસ્ટન્સ એરિયા 307 આસપાસ, અને સ્ટોકની અંદર એક કરેક્શન આવ્યું અને 21 EMA પાસે 283 એક સપોર્ટ લઈને આપણે રિકવરી જોઈએ છે. હું માનું છું કે સ્ટોકની અંદર ઓલરેડી સારું રનઅપ આવી ગયું છે અને એક રેઝિસ્ટન્સ એરિયા આસપાસ જે છે ટ્રેડ થઈ રહ્યો છે. શોર્ટ ટર્મ એક કન્સોલિડેશનનો ફેસ આવે એવી પ્રોબેબિલિટી મને હાલના તબક્કે વધારે દેખાઈ રહી છે. એટલે ઉપરની તરફ જે રેઝિસ્ટન્સ એરિયા બનશે 307-310 આસપાસનો બનશે. એટલે જો લોઅર લેવલથી કોઈ લીધા હોય એક વખત પ્રોફિટ બુક કરવું પણ કોઈ ખોટી રણનીતિ નથી દેખાઈ રહી, અને વ્યૂ મારો એટલો બુલિશ નથી. 310 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. જ્યાં સુધી 310 ઉપર બ્રેકઆઉટ નથી આવતું ફોર્મલી, ત્યાં સુધી કોઈ મોટી તેજીના ચાન્સીસ નથી દેખાઈ રહ્યા. એટલે થોડો કોશિયસ વ્યૂ છે. મારી સલાહ છે કે અત્યારે એક વખત આ કાઉન્ટરમાંથી લોઅર લેવલથી લીધા હોય તો પ્રોફિટ બુક કરવું જોઈએ અને ફ્રેશ એન્ટ્રી માટે એક ઘટાડાની રાહ જોવી જોઈએ. બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત કરી જીઓ ફાઇનાન્સ કે જેમાં ખાસ કરીને આપણે ફોકસ કરીશું. પરંતુ સર, આ સાથે સમય તો રજા લેવાનો. અસીમ સર, આપની પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર. જે આપણે સ્ટોક શો દરમિયાન સેક્ટર અને સ્ટોકની પણ ચર્ચા કરી. અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. મારા પોર્ટફોલિયોમાં મને કોઈ સ્ટોક નથી. વ્યુઅર્સ જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે એમના ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરે. યોમિક આપનો અને યશ આપનો ખૂબ ખૂબ આભાર. સુમા બોલાવો બધા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સર. નિમેશ સર, આપના તરફથી ડિસ્ક્લેમર્સ. મને લાગે છે કદાચ નિમેશ સર એડવાઇઝ આપેલી હોય શકે છે. જી અવાજ આવે છે સર? જી, જે કોઈ સ્ટોકની ચર્ચા કરી છે પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇઝ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. નિમેશ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે, અને અસીમ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સે આજે નો ડાઉટ તેજી બહુ જબરદસ્ત સારી બતાવી છે, અને એના માટે કહેવાય કે વિશ્લેષણો અમારા પાસે ઓછા પડી ગયા હતા, પણ પછી એવી જોરદાર મંદી પણ બતાવી, અને ત્યારબાદ ક્લોઝિંગ જે છે તે એકદમ ફ્લેટ 5% મજબૂતી સાથે, અને બેંક નિફ્ટીએ પણ 0.5% મજબૂતી સાથે. એટલે અગેન બેંક નિફ્ટીએ જેમ નિમેશ સરે વાત કરી તેમ આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે. જોઈએ આ કેટલા દિવસો સુધી કે કેટલા સેશન સુધી જળવાય છે, પણ આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરીને દિવસે જબરદસ્ત એક્શન ખેલા હોબે બધી જ બાજુ જોવા મળ્યું છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.